गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। प्रथम तो भगवान स्वामीनारायण चरण में वंदन साथे गुरु हरि परम पूज्य प्रमुख स्वामी महाराज ना चरण में वंदन साथे અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણમાં વંદન સાથે પ્રોટ્રેક્ટ ક્લબ ઓફ કર્ણભૂમિ અને ધ વરાછા ક્લાસીસ એસોસિએશનના તમામ હોદ્દેદારશ્રીઓને, આમંત્રિત મહેમાનોને, આપ સૌ પધારેલા સભાજનોને आप सब सभाजनों ने नमस्कार, गुड इवनिंग અને જય સ્વામિનારાયણ। આજની આપણી વાતનો વિષય છે વર્ક લાઈફ બેલેન્સ। એટલે કે આપણું વ્યવસાયિક જીવન છે, સામે આપણું વ્યક્તિગત અને પારિવારિક જીવન પણ છે। એ બંને વચ્ચે સમતુલના કેવી રીતે મેળવવી। આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ। 21મી સદીનો એક સમાજ, 21મી સદીના માણસનું માનસ, કોઈ એવું વર્ણન કર્યું છે કે these are the times of fancier houses but broken homes। અત્યારે મકાનો બધા બહુ સારા થયા પણ ઘર બધા તૂટતા ગયા। These are the times of double incomes and more divorces। એટલે ઇન્કમ બધી ડબલ થઈ ગઈ, પતિ પત્ની બંને કમાતા થયા અને છૂટાછેડાના દર પણ વધતા ગયા। These are the times of high rise buildings and low rise characters। બિલ્ડિંગ બધા બહુ ઊંચા થતા ગયા। મુંબઈમાં વરલીમાં 117 માળનું રેસિડેન્શિયલ ટાવર બને છે। 117માં માળે માણસ રહેશે। એટલે હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ બટ લો રાઇઝ કેરેક્ટર્સ, ચારિત્ર બધા બહુ નિમ્ન થતા ગયા। These are the times of broader highways but narrower viewpoints। એટલે હાઈવે બધા પોળા થતા ગયા અને આપણા દ્રષ્ટિકોણ બધા બહુ સંકુચિત થતા ગયા। આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી મેરઠ હાઈવે ઓપન કર્યો 16 લેન, 8 જવાના 8 આવવાના। એ હેતુથી કે યુદ્ધ વખતે કદાચ એરપોર્ટ તૂટે તો સીધા જહાં પ્લેન ત્યાં લેન્ડ થઈ શકે, પણ એમ જલ્દી તૂટશે નહીં। આજની ઘટના પરથી તેવું લાગે છે। એટલે હાઈવે બધા પોળા થતા ગયા અને આપણા દ્રષ્ટિકોણ બધા બહુ સંકુચિત થતા ગયા। પછી આગળ વાત કરે છે these are the times where man has gone all the way to the moon and has come back but he finds it difficult to cross the road and meet the new neighbor। એટલે માણસ ગુરુત્વાકર્ષણની પાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો, પણ નવા પડોશી કે ફ્લેટમાં ફ્લોર ઉપર નવા રહેવા આવ્યા હોય એને મળવું કે એનો પરિચય કેળવવો હોય જલ્દી થતું નથી। બહુ મોટા શહેર હોય મુંબઈ જેવા, એમાં તો 6 મહિના સુધી લિફ્ટમાં સવાર સાંજ ભેગો થાય ને ત્યારે ખબર પડે કદાચ આપણા ફ્લેટમાં રહેવા આવ્યો લાગે। These are the times where man has broken the atom and he has produced tremendous amount of energy but finds it difficult to break a prejudice। કે માણસે અણુ તોડ્યો, અણુમાંથી જબરદસ્ત શક્તિ પેદા કરી, પણ પ્રેજુડાઇઝ પૂર્વગ્રહ તોડવો
બહુ અઘરો પડે છે. કોઈ વ્યક્તિ વિશે આપણે કંઈક દોષિત વાત સાંભળી અથવા આપણે જોઈ તો પછી એ વ્યક્તિની એ છબી આપણા મનમાં હંમેશા કાયમ રહ્યા જ કરે. એ વ્યક્તિ સુધરી શકે છે, સુધારો થઈ શકે છે એવું જલ્દી આપણે સ્વીકારવા તૈયાર નથી. આ એ ઘટનાને 10 વર્ષ પછી પણ એ વ્યક્તિ વિશે કોઈ સારી વાત આપણને કરે કે આણે આ એક જરા સારું કામ કર્યું, તો આપણે એમ કે વાત તારી બરોબર છે, હું તને પહેલા એક 10 વર્ષ જૂની એક વાત છે હું તને કહું. આ આપણું માણસ છે, પ્રેજ્યુડાઇઝ માણસ. એટલે જે પેલા કલરના ચશ્મા આપણે નાના હતા ત્યારે પહેરતા, ગ્રીન દેખાય ને લાલ દેખાય ને, એટલે ચશ્મા આપણે પહેરી લઈએ. These are the times of good profits in businesses but shallow relationships. ધંધામાં નફા ફાયદા તો ઘણા થાય છે પણ સંબંધો બહુ છીછરા થઈ ગયા. એકવાર સ્વાર્થ પૂરો થાય પછી સંબંધ રાખવો કોઈને બહુ ઝાઝો ગમતો નથી. અમદાવાદી જેવું થાય કે ચા વાળાને બધી નિશાની શીખવાડી રાખી હોય, મહેમાન આવે એટલે કે 2 ચા લાવજે, એટલે કે ના લાવતો જલ્દી એમ. 15 મિનિટ પછી પાછો ફરી વખત કે પેલા મહેમાન પછી કંટાળીને જતા રહે. And the list is very long describing the state of affairs of the 21st century man and society. But in short, you can say these are the times where we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી ચીજો છે પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બધા બહુ ઓછા થતા જાય છે. અને 21મી સદીમાં ખામી પણ એની જ છે. તમે જો આ સમાજને ભણેલા વ્યક્તિએ જેટલું નુકસાન કર્યું છે એના કરતાં અભણે ઓછું કર્યું છે. અભણ ચોરી કરે તો 500 રૂપિયાની, 5000ની, 50000ની કરે, ભણેલો ચોરી કરે તો 1 લાખ કરોડ ને 1.5 લાખ કરોડની કરે. અને આ બોમ્બ્સ ને મિસાઇલ્સ ને બધું બનાવે છે અભણ માણસો નથી બનાવતા, એ ભણેલા માણસો બનાવે છે. વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બનાવે છે એ ભણેલા માણસો બનાવે છે, અભણ નથી બનાવતા. They are graduates from some of the finest universities. અને હમણાં તો પાછો હવે પ્લુટોનિયમ બોમ્બ બન્યો છે. આજે તો આપણે 1000 કિલોના નાખ્યા 10, પણ હવે તો પ્લુટોનિયમ બોમ્બ બન્યો છે. It kills but does not destroy. એ અહીંયા બોમ્બ પડે તો 1 સ્ક્વેર કિલોમીટરમાંથી ઓક્સિજન સક થઈ જાય, ઓક્સિજન ખેંચી લે. તમે 1 કિલોમીટર ઓક્સિજન વગર દોડીને બહાર જઈ ના શકો એટલે તડપીને મરો. પણ આ કોઈ પ્રોપર્ટી કે કાપડને કશું જ ના થાય, ડિસ્ટ્રોય ના કરે, મારે પણ નુકસાન ના કરે. મજા આવે એ વાત છે ને. એટલે હું આ બોમ્બની વાત કરું ત્યારે ઘણી વખત કહું છું કે આ બોમ્બ વૈજ્ઞાનિકોએ બનાવ્યો. તમે ટોયલેટમાં બેઠા હોય બોમ્બ પડે તો તમે મરી જાઓ પણ તમારા ટોયલેટ પેપરને કંઈ થાય નહીં. એટલે આજના વૈજ્ઞાનિકોએ ભેગા થઈને મનુષ્ય જીવનની કિંમત ટોયલેટ પેપર કરતા પણ ઓછી કરી નાખી. આ બધાનું વર્ણન એક વાક્યમાં એટલું આવી જાય, ધીસ ઇઝ ધ એજ ઓફ ગાઇડેડ મિસાઇલ્સ એન્ડ મિસગાઇડેડ મેન. મિસાઇલ્સ બધી ગાઇડેડ આવે છે. આજે પણ જે બોમ્બ નાખ્યા ને એ લેઝર ગાઇડેડ બોમ્બ્સ હતા. અને 1 કિલોમીટરના રેડિયસમાં એક તણખલું ઊભું ના રહેવા દે, બિલ્ડિંગ, ઝાડ, પાન બધું સાફ કરી નાખે. કારણ કે 1000 કિલોનો બોમ્બ હતો અને પાછો લેઝર ગાઇડેડ હોય એટલે 10 મીટરથી વધારે ડેવિએશન આવે જ નહીં. એટલે જે ટાર્ગેટ હોય એનાથી વધુ 20 ફૂટ આજુબાજુ પડે, પણ એ તો 1 કિલોમીટરના એરિયામાં સાફ કરી નાખે બધું. તો એ લેઝર ગાઇડેડ ટેકનોલોજી આવી ગઈ પણ માણસ મિસગાઇડેડ. ગમે ત્યારે તમાકુ ખાઈ લે, ગમે ત્યારે પી લે. છાસ પૂરતું રાખો અત્યારે આપણે. ગમે તે બોલી લે, ગમે તેમ વર્તી લે, જાણપણું નહીં, જવાબદારી નહીં. એટલે ઇટ ઇઝ અ મિસગાઇડેડ સોસાયટી. આપણે 21મી સદીમાં પરિસ્થિતિમાં આપણે બધા રહીએ છીએ. ભગવાન આપણને 70-80 વર્ષનું સરસ મનુષ્ય જીવન આપ્યું છે. એ આપણે એવી રીતે જીવવું છે કે આપણને જીવનના અંતે સંતોષ થાય, જીવન જીવતા જીવતા આનંદ રહે. આ બે વસ્તુ ન મળી તો ઇવન ઇફ યુ આર અ બિલિયનર યુ આર અ લૂઝર. જીવન જીવતા જીવતા આનંદ રહેવો જોઈએ
એટલે યોર જર્ની શુડ બી બ્લિસફુલ. અને જીવનના અંતે તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને કહી શકો કે યસ આઈ લીવડ માય લાઈફ, હું મારું જીવન જીવ્યો. એ સંતોષ હોવો જોઈએ. આ બે વસ્તુ મળે પછી પૈસા તો ઓછા વધતા હોય, ઇટ ડઝન્ટ મેટર. ઇફ યુ હેવ જોય, તમને આનંદ છે, ઇફ યુ હેવ સેટિસ્ફેક્શન, તમને સંતોષ છે, તો એમાં બધા જ પ્રકારની સક્સેસ એટલે સફળતા આવી જાય છે. કારણ કે વેન યુ ડાય, હું જ્યારે કોર્પોરેટ્સને વાત કરું ત્યારે એમને કહું છું, પ્રોફેશનલ્સને, કે વેન યુ ડાય, the amount of money that you have in your bank account is the extra work you did you shouldn't have done. તમે જ્યારે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું એક્સ્ટ્રા કામ તમે પૃથ્વી ઉપર કર્યું, કરવાની બહુ જરૂર નહોતી. એટલે આ જે વાસ્તવિકતા છે ને આ પરિસ્થિતિ છે એની વચ્ચે આપણે આનંદદાયી જીવન જીવવું છે, સંતોષે યુક્ત અંત સમયગાળો છે, એ આપણા જીવનની એક મોટી સફળતા છે. પૃથ્વી પર તો માણસ ઘણા છે અને ઘણા જાય છે. તમારામાંથી બધાએ અક્ષરધામ જોયું હશે, ગાંધીનગર ઓર દિલ્હી. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ બીન ટુ અક્ષરધામ. બધા જ. ગાંધીનગર અક્ષરધામમાં અમે પ્રદર્શનની શરૂઆતમાં જ એક સ્કલ્પચર મૂક્યું છે. એ વ્યક્તિ છે પોતાની જાતને ઘડી રહ્યો છે. પથ્થર છે, અડધો ઘડાયેલો છે, અડધો જે પથ્થર છે. એ વ્યક્તિ પોતાની જાતને ઘડે છે. નીચે અમે એક વાક્ય લખ્યું છે કે મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. માણસ જ પોતાના સુખનો ઘડવૈયો છે. વ્યવસ્થા સંજોગ તો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, વ્યક્તિ સુખી વિચારધારાથી અને સમજણથી જ થાય છે. બીજું એક સ્કલ્પચર ત્યાં મૂકેલું છે. પૃથ્વીનો મોટો ગોળો છે, આ બાજુથી હજારો લોકો આમ આવતા હોય ઉન્નત મસ્તક સાથે, પૃથ્વીના ગોળાની પેલી બાજુથી હજારો લોકો જતા હોય એવું દ્રશ્ય છે. એમનું મસ્તક નીચું છે. એટલે પૃથ્વી પર રોજ ઘણા આવે છે, પૃથ્વી પરથી ઘણા રોજ વિદાય લે છે. તમને આશ્ચર્ય થશે કે 24 કલાકમાં 1.5 લાખ લોકો પૃથ્વી પરથી વિદાય લે છે. 24 hours is 86,200 seconds. એમાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિઓ પૃથ્વી પરથી વિદાય લે છે. આપણે આ પ્રવચન શરૂ કર્યું અને લગભગ 15 મિનિટ થઈ. 15 છક 90, 900 સેકન્ડ અને 1200 વ્યક્તિઓ પૃથ્વી પરથી વિદાય થઈ ગઈ. ભગવાનની ઈચ્છાઓને ફૂલ કોન્સન્ટ્રેશન વરાછા ઉપર રાખે તો સાંજે તો વારો આવી જાય. પણ એવું કરતા નથી. ઇટ ઇઝ અ વેલ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ. પણ જો કહેવાની વાત એ છે કે પૃથ્વી પરથી આટલા લોકો વિદાય થાય છે, એક દિવસ આપણે પણ વિદાય થઈ જશું. 70-80 વર્ષનું જીવન છે, એમાં આપણને બેઠા છે, એમાં 20, 25, 30, 40, 50, 60 તો પૂરા થયા. અને હું એક કેલ્ક્યુલેશન આપું છું કે 70 વર્ષ તમે પૃથ્વી પર જીવો, એક કેલ્ક્યુલેશન તમને આપે કે દિવસમાં 8 કલાક તમે સુવો એટલે 1/3 દિવસ તમારો સુવામાં જાય છે. યસ ઓર નો? 24 માંથી 8 કલાક તમારા સુવામાં જાય છે. કોક કહે છે હું 6 કલાક સુવું, 7 કલાક છું, પણ નાના હતા ત્યારે 10 કલાક સુતા હતા, વૃદ્ધ શું ત્યારે 10 કલાક, એટલે એવરેજ 8 કલાકની આવી જાય છે. એટલે 1/3 of the day you sleep, straight equation, directly proportional કે 1/3 of the life you will sleep. એટલે તમે 70 વર્ષ આ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ સુવામાં જાય છે. તમને જ ખબર નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. જો બધા સ્તબ્ધ થઈ ગયા. તમારા જીવન તમે 70 વર્ષ જીવો તો 23 વર્ષ તો સુવામાં જાય છે, જેમાં તમને પણ તમારા અસ્તિત્વની ખબર નથી. તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો એટલે 100 દિવસ તમારા બ્રશમાં જાય છે, ખબર તમને? હવે હું અરીસા સામેના ટાઈમ તમને ગણાવતો નથી, આ કે દરેકના જુદા. એ ટાઈમ એટલા માટે વધારે જાય છે અરીસા સામે કે પાછું દરેક એંગલે આમ જોવાનું. હવે તારામાં કોઈ ફેરફાર થવાનો નથી. ભગવાને જે બીબું ઘડ્યું છે. અને બીજું, અરીસા સામે ઊભા હોય ત્યારે દરેક વ્યક્તિના મનમાં એમ હોય કે ભગવાને થોડુંક જો આમ 10-15% હરખું ગોઠવી દીધું હોત તો એકાદા વુડમાં હું ચાલી જાત. હોલીવુડ, બોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ, એકાદા વુડમાં હું ચાલી જાત.
પણ એ 10% બાકી રાખ્યું છે ઓડિયન્સ ભરવા માટે. બધા પછી અહીંયા આવી જાય. આ વાત અને વિચાર તમને એટલા માટે આપવો છે કે જીવનમાં કોઈ વાતનો અફસોસ ના રાખો, તો તમને જીવન જીવવાનો આનંદ આવશે. વોટ હેઝ બીન ગિવન ટુ યુ ઇઝ વોટ યુ ડિઝર્વ. તમને જે ભગવાન અને કુદરતે આપ્યું છે એ તમારી લાયકાત પ્રમાણે આપ્યું જ છે. બાકી સંકલ્પ તો અહીંયા બેઠા બધાને ત્યાં હોય છે કે સુરતમાં જન્મ્યો નહીં કરતા સીધો અલ્ટામાઉન્ટ રોડ ઉપર પેડા રોડ ઉપર અંબાણી ત્યાં જન્મ્યો તો કેવું સારું હતું. આ બધી જીવનની એક વાસ્તવિકતાઓ છે, એની વચ્ચે આપણે વર્ક લાઈફ બેલેન્સ, આનંદદાયી જીવન અને સંતોષયુક્ત અંત એ આપણે લાવવો છે. તો એ વર્ક લાઈફ બેલેન્સ જીવનનો એક બહુ જ મોટો આનંદ છે, તમારું કાર્ય અને કાર્યક્ષેત્ર. જે આપણે વિષય મુખ્ય જોઈએ છે વર્ક લાઈફ બેલેન્સ, એના વચ્ચે તમે બેલેન્સ રાખશો, તમારું વ્યવસાયિક જીવન, તમારું વ્યક્તિગત જીવન, તમારું પારિવારિક જીવન અને તમારું સામાજિક જીવન, બધા વચ્ચે તમે પ્રોપર બેલેન્સ રાખશો તો તમને જીવન જીવવાનો બહુ આનંદ આવશે. એમાં વ્યવસાય કામ સંબંધી પહેલી વાત સમજીએ કે જે પણ કાર્યક્ષેત્રમાં આપણે હોઈએ, પ્રામાણિક અને નૈતિક પુરુષાર્થ પ્રત્યે શ્રદ્ધા રાખવી. પુરુષાર્થ તો દરેકે કરવો પડે છે, કારણ કે કુદરતનો નિયમ છે, પુરુષાર્થનું કર્તવ્ય કુદરતે પશુ પંખી તમામમાં મૂક્યું છે. આફ્રિકાના જંગલોમાં એક કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝેસ, રોજ સવારે જ્યારે સૂર્ય ઉદય થાય ને, the slowest deer has to run faster than the fastest lion to see the evening. જે ધીમામાં ધીમું હરણ હોય ને, એને પણ ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે. અને the slowest lion, જે ધીમામાં ધીમો સિંહ હશે, it has to run minimum faster than the slowest deer to see the evening. જે ધીમામાં ધીમો સિંહ હશે ને, એને ધીમામાં ધીમા હરણ કરતા પણ થોડુંક ઝડપી દોડવું પડશે તો એને ખોરાક મળશે ને તો એ સાંજ જોશે, નહીં તો એ ભૂખ્યો મળશે. આ કહેવતની નીચે કન્ક્લુડિંગ લાઈનમાં લખે છે, સો whether you are the lion or the deer, તમે સિંહ હો કે હરણ હો, when the sun rises you have to run. સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. એ પૃથ્વી ઉપર સિદ્ધાંત છે અને કર્તવ્ય ભગવાને દરેકમાં મૂક્યું છે. એ સારું પણ છે, નહીં તો આપણે આળસુ થઈ જાત અને ક્રાઇમ વધી જાત. આ શું 8-10 કલાક તો કામમાં રહ્યા, બીજે મગજ ચાલે નહીં. એટલે પુરુષાર્થ દરેકે કરવો પડે છે, પણ તમને જીવનનો આનંદ તો આવશે કે એમાં તમે નૈતિકતા અને પ્રામાણિકતા રાખશો. તો તમે જો નૈતિકતા અને પ્રામાણિકતા ચૂક્યા તો કોક દિવસ બહુ મોટો પ્રશ્ન આવી શકે. પણ કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. મિસેસ ઇન્દિરા ગાંધી કહેતા, બિલ ગેટ્સે બહુ સરસ જીવન ચરિત્ર પોતાનું લખ્યું છે, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ. વિચારની ઝડપે ધંધો કરવો છે કે વિચાર આવ્યો ને એ પ્રમાણે ધંધો ગોઠવાય. વિચારના ઝડપે ધંધો, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બિલ ગેટ્સ ફક્ત 8 ધોરણ ભણેલા, અત્યારે માઇક્રોસોફ્ટના ચેરમેન, પણ હવે એક્ઝિક્યુટિવ ચેરમેન નથી. સેલ્ફ મેડ બિલિયનર, દુનિયાના પ્રથમ અબજોપતિ જે પોતાના વિચારથી અને પોતાના ધંધાથી આગળ આવ્યા હોય. એમને એમના જીવન ચરિત્રમાં લખ્યું છે કે ધ સિક્રેટ ઓફ માય સક્સેસ ઇઝ ધ કલ્મિનેશન ઓફ 3 થિંગ્સ. મારા જીવનનું રહસ્ય, સિદ્ધિ આ 3 વાત ઉપર છે. પહેલું ડિટર્મિનેશન, દ્રઢતા કે કરવું જ છે. બીજું ઇન્ટેન્સ હાર્ડવર્ક, જબરજસ્ત પરિશ્રમ, પુરુષાર્થ. અને ત્રીજું એક્સેપ્ટન્સ ઓફ ધ આઈડિયાઝ ઓફ અધર્સ, અન્યના સારા વિચારોનો સ્વીકાર. દરેક વ્યક્તિએ ગુણિયલ પુરુષાર્થ કર્યો છે. પહેલી વાત આપણે કરી સખત પુરુષાર્થ, પણ મહાપુરુષોનું જીવન જોઈએ ત્યારે આપણને પ્રતીતિ આવે છે કે પુરુષાર્થ ગુણિયલ હોય છે. એ સદગુણે યુક્ત પુરુષાર્થ હોય છે. અનેક સદગુણો સાથે મળે અને પછી પુરુષાર્થ થાય, that brings a different result. પ્રમુખ સ્વામી મહારાજના તમે દર્શન કર્યા હશે તો તમારામાંથી ઘણા એમને મળ્યા હશે.
પ્રમુખ સ્વામી મહારાજને પ્રત્યક્ષ વ્યક્તિગત દર્શન કર્યા આંગળી ઊંચી કરો. બૌદ્ધા એક વિરલ સંત વિભૂતિ હતા. એમને જે પૃથ્વી ઉપર કાર્ય કર્યું એ અદ્વિતીય અને અજોડ કાર્ય કર્યું. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. તમે અહીંયા અડાજણ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર જોયું હશે, પુલની સામે. તમે અક્ષરધામ જોયું છે. એવા નાના મોટા 1100 કેમ્પસ એમણે એકલા હાથે ઊભા કર્યા અને સફળ સંચાલન કર્યું. 1100. એની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. તમારા સુરતમાં જેટલા બિલ્ડર હોય ને બધા બિલ્ડર કહેવાય, અને પ્રમુખ સ્વામી મહારાજ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પ્રમાણે માસ્ટર બિલ્ડર. બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સની એક નેશનલ કોન્ફરન્સ હતી હૈદરાબાદમાં, જસ્ટ અબાઉટ લાઈક 1 year બેક. અને મને ત્યાં એ લોકોએ પ્રવચન માટે બોલાવેલો. મેં એમને પૂછ્યું કે જે અહીંયા એવા બેઠા હોય કે જેને 1100 જમીનોના સોદા કર્યા હોય, આંગળી ઊંચી કરો. નોબડી કોડ. એની સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે 70 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ અને કોલેજીસ એકલા હાથે ઊભી કરી એનું સફળ સંચાલન કર્યું. કોઈ તમે એક સંસ્થામાં એટલે કે એક સ્કૂલમાં કે એક હોસ્પિટલમાં તમે ટ્રસ્ટી કે વ્યવસ્થાપક હો ને તો એ સાંજ કેવી રીતે પડે છે ને તમને ખબર પડે. વિઝડમ, બરોબર ને? એમ આઈ રાઈટ? તો પ્રમુખ સ્વામી મહારાજે 70 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ એન્ડ કોલેજ. અમારી હોસ્પિટલ પણ અહીંયા છે, પ્રમુખ સ્વામી મહારાજ હોસ્પિટલ, મંદિરથી પાછળ જ 5 મિનિટના ડિસ્ટન્સમાં. તમે નંબર 1 નેશનલ હાઈવે ઉપર આવો એટલે અત્યારે નંબર 48. દર 50 કિલોમીટર અમારી સંસ્થા આવે. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે 1971માં સંસ્થાના ગુરુપદે આવ્યા ત્યારે આ સંસ્થા ખૂબ નાની હતી. પોતાના પ્રચંડ પુરુષાર્થથી, ગુણિયલ પુરુષાર્થ અને ગુણિયલ વ્યક્તિત્વ અને ગુણિયલ જીવનથી આજે આ BAPS સ્વામિનારાયણ સંસ્થા વિશ્વની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે. BAPS સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં પરમેનન્ટ સ્ટેટસ છે એઝ એન NGO. દર શુક્રવારે અમારો રેપ્રેઝેન્ટેટિવ ન્યુયોર્કમાં યુનોમાં બેસે છે. 162 પ્રકારની સોશિયલ, એન્વાયરમેન્ટલ, મેડિકલ, એજ્યુકેશનલ, કલ્ચરલ, મોરલ એક્ટિવિટીઝ છે. અને જ્યાં જ્યાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થઈ આજ સુધીમાં કદાચ 250 થી વધારે નાના મોટા આવા પ્રસંગોમાં સમાજની સાથે રહ્યા. ભુજના ભૂકંપ પછી તો પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લઈને 1500 ઘર બાંધી આપ્યા. આવું વાત કરું છું 19 વર્ષ પહેલાની. પ્રચંડ પુરુષાર્થ એમના જીવનમાં કર્યો. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. કોઈ જાહેર જીવન જીવનારી વ્યક્તિઓને પૂછજો કે 18,000 ગામડાઓમાં જાતે જવું એટલે શું? ટીપીની નોંધણી કરવાની હોય તો ના જવાય, અઘરું છે, વેરી ડિફિકલ્ટ. પ્રમુખ સ્વામી મહારાજને લોકો વ્યક્તિગત જીવન, પારિવારિક કે વ્યવસાયિક જીવનનો પ્રશ્ન આવતો એની માટે પત્ર લખતા. એવા 7.5 લાખ પત્રો એમણે વાંચ્યા છે અને એનો ઉત્તર આપ્યો છે. At an unbelievable average of reading and answering 70 letters a day without a Sunday for 45 years. પ્રચંડ પુરુષાર્થ. રોજના 70 પત્રો વાંચવાના અને ઉત્તર આપવાનો અને સ્પષ્ટ નિર્ણય આપવાનો જેના જીવનના જટિલ પ્રશ્નો હોય એનો. 45 વર્ષ સુધી એમને રવિવાર જોયો નથી. રોજ સવાર બપોર સાંજ મુલાકાત આપીને લોકોના પ્રશ્ન સાંભળતા અને ઉત્તર આપતા. એવા 2 મિલિયન 20 લાખ લોકોના જીવનમાં સમાધાન કરી આપ્યું. આજે જેમ આપણે એક સભામાં સત્સંગમાં મળ્યા છીએ એમ 50 વર્ષ સુધી રોજ સાંજે સત્સંગમાં 2 કલાક સુધી એમને આવી રીતે સત્સંગ લાભ આપ્યો. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એમનું સ્ટેન્ડિંગ ઓવેશન થયું. બ્રિટિશ પાર્લામેન્ટમાં એટલે કેનેડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું. કેન્યાની પાર્લામેન્ટમાં થયું. અમેરિકામાં 40 કરતા વધારે શહેરોમાં કી ટુ ધ સિટી મળી. તમે જે અક્ષરધામ જોયું છે એમાંથી દિલ્હીનું અક્ષરધામ જોયું, આંગળી ઊંચી કરજો. મોસ્ટ ઓફ યુ, ધેટ્સ ગ્રેટ. આ લેવલના અત્યારે 4 મોટા કેમ્પસ BAPS સંસ્થા બનાવે છે જે આપણી સંસ્કૃતિઓના આદર્શ દર્શન પ્રદેશમાં લોકોને કરાવશે. એક છે રોબિન્સવિલ, અમેરિકા, જે 2021માં 265 એકર ઉપર એનું ઓપનિંગ થશે. બીજું અબુધાબી, UAE, ગયા અઠવાડિયે સમાચારમાં ખૂબ હતું, તમે જોયું હશે. ત્રીજું છે જોહાનસબર્ગ, સાઉથ આફ્રિકા, અને ચોથું છે સિડની, ઓસ્ટ્રેલિયા. આ બધું પ્રમુખ સ્વામી મહારાજનું વિઝન હતું. સાથે સાથે અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી.
એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે અમારા સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન છે. એમાંથી અમારા 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, ઓક્સફોર્ડ, કાર્નેગી મેલન, યેલ, કેલોંગ, હાર્વર્ડમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો $1 લાખ, $2 લાખનો સેલરી છોડીને 25-28 વર્ષની ઉંમરે સંત થયા છે. આ તો મેં તમને એટલા માટે કહ્યું કે તમને એવું ન લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય એટલે અહીં આવી ગયા. હસમુખ અહીંયા બેઠો છે, અમે સાથે ભણતા હતા હોસ્ટેલમાં. એટલે તમને એવું ના લાગે કે નહીં જામ્યું હોય, નહીં ફાવી ગયું હોય. 30 વર્ષથી નાની ઉંમરના કેટલા છે અહીંયા બેઠા છે? 30 થી નાના તો લગભગ 90% છે. અમે એટલા માટે આંકડો કહ્યો કે તમે લોકો જન્મ્યા ને એ પહેલા મેં એન્જિનિયરિંગ પૂરું કરી નાખેલું. એટલે નહીં ફાવ્યું, નહીં ગમે. અમારી વખતે એન્જિનિયરિંગમાં પેલી પ્રાઇવેટ કોલેજીસ અત્યારે બિલાડીના ટોપની જેમ આખી દુનિયામાં ફાટી નીકળી છે એવી નથી. 6 જ એન્જિનિયરિંગ કોલેજ હતી આખા ગુજરાતમાં. પ્રમુખ સ્વામી મહારાજે આવો પુરુષાર્થ કર્યો, પણ એમના જીવનમાં આનંદ શેનો હતો? ગુણિયલ પુરુષાર્થનો. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં કાયમ રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક રિસર્ચ થઈ છે કે ઇફ યુ વર્ક વિથ જેન્યુઅન ફિલિંગ્સ, તમે તમારા કાર્યક્ષેત્રમાં શુદ્ધ ભાવનાથી કામ કરો, કોઈનું પણ અહિત નહીં ઈચ્છો, તો હાર્વર્ડ યુનિવર્સિટીનું એક સર્વે કહે છે યુ વિલ એટ્રેક્ટ નેચરલ રિસોર્સિસ, યુ વિલ એટ્રેક્ટ મની રિસોર્સિસ, યુ વિલ એટ્રેક્ટ હ્યુમન રિસોર્સિસ. તમામ પ્રકારના રિસોર્સિસ સામેથી તમારી પાસે આવશે કારણ કે તમારી જીવન ભાવના શુદ્ધ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 5 ધોરણ ભણેલા, પણ આવડી મોટી સંસ્થા અને આટલા બધા લોકોને આકર્ષી શક્યા. બીજો એક દ્રષ્ટિકોણ, પુરુષાર્થમાં જો જીવનમાં કાર્યનો આનંદ લેવો હોય તો વિઘ્ન તો આવવાના, વિઘ્નનું સમાધાન પણ કરવું પડે, પણ દ્રષ્ટિ ધ્યેય પરથી ક્યારે વિચલિત ન થવા દે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સરસ કરતા કે 100 વાર વિચારીને એક વાત નક્કી કરવી, પણ 100 વાર વિચારીને નક્કી કરેલી વાત તમે આદરો એટલે કે શરૂ કરો કામ, પછી 100 વિઘ્ન આવે તો પણ ઊભું નહીં રહેવું. આ એમનો જીવન સૂત્ર હતું. અને બધા મહાપુરુષો આ રીતે જ જીવ્યા છે. મેં તો 500 થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન, વિન્સ્ટન ચર્ચિલ, ગાંધી, સચિન તેંડુલકર, એવરીબડી. વિઘ્નો અને પ્રશ્નો તો દરેકના જીવનમાં આવ્યા છે, પણ એ લોકોએ વિઘ્નો અને પ્રશ્નોની વચ્ચે દબાણા નથી. એડવિન મોસેસ હતા 110 મીટરની વિઘ્ન દોડ દોડતા, પરહેપ્સ ધ મોસ્ટ ડેકોરેટેડ એથ્લીટ. 60 થી 70 જેટલા ઇન્ટરનેશનલ અને ઓલિમ્પિક ગોલ્ડ અને સિલ્વર મેડલ્સ એમને મળેલા છે. 110 મીટર વિઘ્ન દોડ, અને દર 10-10 મીટર વિઘ્નો અને કૂદીને તમારે દોડવાનું. એ રિટાયર થયા પછી 2012માં જ્યારે લંડનમાં ઓલિમ્પિક્સ રમાણી, ત્યારે લંડન ઓલિમ્પિક્સ કમિટીના બધા ચેરમેન હતા. એ રિટાયર થયા ત્યારે રીડર્સ ડાયજેસ્ટ એમનો ઇન્ટરવ્યુ લીધેલો કે સર, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમે 80 જેટલા ઇન્ટરનેશનલ મેડલ્સ મેળવ્યા અને કદાચ 20મી સદીના સૌથી શ્રેષ્ઠ રમતવીર હતા, તો તમારી સિદ્ધિનું રહસ્ય શું છે? એડ મોસ બોલ્યા, એડવિન મોસેસને એ લોકો પ્રેમથી એડ મોસ કહેતા. એડ મોસ બોલ્યા કે માય સાઇટ વોઝ ઓલવેઝ ટુવર્ડ્સ ધ ગોલ. મારી દ્રષ્ટિ હંમેશા જ્યાં પેડેસ્ટ્રલ ઉપર ઊભા રહીને ગોલ્ડ મેડલ પહેરવાનો એની પર જ રહેતી. આ વિઘ્ન તરફ મારી દ્રષ્ટિ રહેતી નહીં. પછી એક અદ્ભુત વાક્ય બોલ્યા કે hurdles are those which you see when your eyes are off the goal. વિઘ્નો તમને ક્યારે દેખાય છે? જ્યારે ધ્યેય પરથી તમારી દ્રષ્ટિ વિચલિત થાય. ધ્યેય પરથી દ્રષ્ટિ વિચલિત ના થાય તો પછી તમને વિઘ્નો દેખાતા જ નથી. ઘણા મહાપુરુષો તો એવું કહે છે કે વિઘ્નો તો હોવા જોઈએ, તો છે ને તમારું દૈવત બહાર આવે, તમારું દૈવત ખીલે. જો વિઘ્ન ના આવે ને, સ્મૂથ જીવન હોય ને,
તો તમે જીવનમાં બધું સાચું નથી કર્યું. શાંતિથી વિચારજો. એટલે વિઘ્ન આવે એ વાત સારી છે, પ્રશ્નો ઊભા થાય એ વાત સાચી છે, ચેલેન્જીસ અપોઝિશન ઊભું થાય તો માણસ તો દૈવત વધારે ખીલે. એ આપણને અત્યારે આપણી દેશની સર્વોચ્ચ વ્યક્તિના જીવનમાં દેખાય છે. જેટલા વિઘ્નો એટલું દૈવત એનું વધારે ખીલે છે ને, જેટલું અપોઝિશન એટલું એનું દૈવત વધારે ખીલે છે. દરેક માણસમાં શક્તિ છે, પણ આ દ્રષ્ટિકોણ આપણે રાખીએ તો, એટલે એ દ્રષ્ટિકોણ હંમેશા પુરુષાર્થમાં રાખો. આવો પુરુષાર્થ મેં તમને 3 વાત કરી. એક, પ્રચંડ પુરુષાર્થ કરો જીવનમાં, જેથી ક્યારેય જીવનમાં ભવિષ્યમાં અફસોસ ના થાય કે આવું કંઈક કર્યું હોત તો આપણે પણ ક્યાંક પહોંચ્યા હોત. બીજું, ગુણિયલ પુરુષાર્થ કરવો કે સદગુણે યુક્ત પ્રામાણિકતા, નૈતિકતા હંમેશા રાખવા, દરેકનું હિત ઈચ્છવું. અને ત્રીજી વાત કરી કે ધ્યેય તરફ હંમેશા દ્રષ્ટિ રાખવી, વિઘ્નોથી વિચલિત થવું નહીં. તો કામ સંબંધી આનંદ આ જીવન યાત્રામાં ખૂબ રહેશે. પણ નૈતિકતા અને પ્રામાણિકતા ચૂક્યા તો તમે ગમે તે હો, ગમે ત્યાં હો, ગમે તે કક્ષાએ બેઠા હો, નાના મોટા પ્રશ્ન આવવાની ચોક્કસ શક્યતા છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો તો યાદ આવી ગયું બધાને? સાત વર્ષની રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ છે. જે વ્યક્તિ દિવસમાં 3 વખત 3-piece સૂટ બદલતી હતી એ વ્યક્તિ અત્યારે જેલમાં કેદીના કપડા પહેરીને ચટાઈ ઉપર સૂવે છે. Even if you are the king of the skies, you have to leave India without an Indian passport. રાજ્યસભાના મેમ્બર હતા એટલે વળી ડિપ્લોમેટિક પાસપોર્ટ ઉપર ઇંગ્લેન્ડ ભાગી ગયા, પણ યુકે હોમ સેક્રેટરીએ સહી કરી દીધી છે કે આ ભાઈને અમારે ભારત પાછા મોકલવાના છે. ભારતવાળા માગે છે માનવંતા મહેમાનને. અહીંયા આવશે અને મોઢું ખોલશે એટલે ઘણા મોટાને તકલીફ પડવાની છે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ તકલીફ આવી શકે. તમે હજારો પરિવારોને ઘર બાંધી આપ્યા હોય, હજારો પરિવારના તમે સહારા બન્યા હોય તો પણ તિહારમાં તમે 2 સહારા રહી શકો છો. 4 વર્ષથી 20,000 કરોડનો માણસ તિહારમાં છે. એ તમે ગમે તે હો, ગમે ત્યાં હો, પ્રશ્નો તો આવી શકે છે. નૈતિકતા અને પ્રામાણિકતા ચૂક્યા તો વ્યવસાયમાં બહુ મોટો પ્રશ્ન આવે છે. જે ધન તમારું નથી ને એની સામે જોવું તો નહીં, થૂકવાનું પણ નહીં. એ આપણી ખાનદાની છે. તો જીવનમાં આનંદ રહેશે. કોઈના પ્રત્યે ઈર્ષ્યાભાવ રાખવાની જરૂર નથી. એ એની મહેનતનું કમાઈ છે, એના ભાગ્યનું ભોગવે છે. હું મારી મહેનતનું કમાઉં છું અને મારા ભાગ્યનું ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. સિમ્પલ. એ છે, હું છું. કુદરતી સ્ત્રોતના આનંદ તો ભગવાને દરેક માટે સરખા મૂક્યા છે. આર્ટિફિશિયલ મેન મેડ હેપીનેસ છે ને ઓછી વધતી હોઈ શકે. જેમ દરિયાના મોજા મુકેશ અંબાણી જો, એક તમે જો, બેન સરખો આનંદ આવે. ઉગતો સૂર્ય તમે જુઓ કે કોઈ ભિખારી જુઓ, બેન આનંદ સરખો. કુદરતી આનંદના સ્ત્રોત બધા સરખા છે. આર્ટિફિશિયલના ઓછા વધતા હોય, એ ભાગ્ય પ્રમાણે છે, પુરુષાર્થ પ્રમાણે છે. એટલે કોઈની ઈર્ષા ના કરવી. હી ઇઝ હી, આઈ એમ આઈ. ઇટ્સ ઓકે. એ છે, હું છું. આપણે આપણું જીવન જીવવાનું છે તો ગૌરવભેર જીવી શકાય. યુ લીવ વિથ ડિગ્નિટી. તો આ વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન થશે. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં નહીં આવવાનું. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં પોપ જોન પોલને રોમ વેટિકનમાં મળ્યા. આગલા દિવસે પત્રકારે પૂછ્યું તમે આ કપડામાં પોપને મળવાના? એટલે આ જ સ્વામિનારાયણ સાધુના ડ્રેસ. પ્રમુખ સ્વામી કે હા, અમે તો આ જ કપડાં પહેરીએ છીએ. તો કે પોપ તો ઘણી વખત જેવા મહેમાન એ પ્રમાણે વેશ અથવા તો ઓર્નામેન્ટ્સ એ બધું પહેરતા હોય. પ્રમુખ સાહેબ તરત બોલ્યા કે એ એમનો રિવાજ ને એમની પ્રણાલિકા હશે, અમારો આ રિવાજ ને આ પ્રણાલિકા છે. ફાઇન, નો કોન્ટ્રોવર્સી. પણ કોઈ કોમ્પ્લેક્સ નહીં કે આવી રીતે છે, હું આવી રીતે છું. ઇટ્સ ઓકે. પ્રમુખ સાહેબ બિલ ક્લિન્ટનને મળ્યા. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલતા હતા. જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ત્યારે મળેલા. પ્રમુખ સાહેબ મહારાજ એક અંગ્રેજીનું વાક્ય સમજે નહીં. પ્રમુખ સાહેબ ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન સમજે નહીં. વચ્ચે અમારા દુભાષિયા સંત હતા, એક 2 વે ઇન્ટરપ્રિટેશન કરતા હતા. તો એ પ્રમુખ સાહેબના ચહેરા ઉપર ખચકાટ નહીં કે આટલા મોટા
પ્રમુખને અંગ્રેજી બોલે છે, અંગ્રેજી નથી બોલી શકતો, ઇટ્સ ઓકે. સહજતા રાખવાની, સરળતા રાખવાની. બધાને જીવનમાં બધું મળતું નથી. મહત્વકાંક્ષા ઓછી રાખે તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ નહીં આવતો, જીવનનો આનંદ રહેશે. અને મેં હમણાં આગળ કહ્યું એમ, જો બધાને બધું ભગવાન હરખું કરતું, બધા સ્ટેજ ઉપર આવી જાય પછી ઓડિયન્સમાં કોણ બેસે? બધા ક્રિકેટ આપણે બધા રમ્યા, પણ હવે વિરાટ કોહલી ને સચિન બેટિંગ કરે છે, જુદું કરે છે. બાકી આપણે ઘણી બધી બેટિંગ કરી નથી કરી, પણ હવે એ બંને કરે છે કે જુદું કરે છે. એટલે દરેક પછી કક્ષાએ નથી પહોંચી શકતા. અ લાઈફ ઓફ સેટિસ્ફેક્શન, પુરુષાર્થ ચોક્કસ કરવો, મોટો ધ્યેય પણ બાંધવો, એની માટે પ્રયત્ન પણ કરવો, પણ સાથે સંતોષની એક રેખા પણ રાખવી. કારણ કે 70 વર્ષ હમણાં પસાર થઈ જશે, ખબર નહીં પડે. આ બેલેન્સ ચૂકી ગયા ને તો આનંદ નહીં રહે. અને કામ કરતા કરતા પણ શ્રીમદ ભગવદ્ ગીતાએ જે શીખવાડ્યું છે, કર્મણ્ય વાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું, કામ કરવું એ તારી જવાબદારી છે, ફળ હું નક્કી કરીશ. કારણ કે ફળ ખાલી તારી બુદ્ધિ કે તારી આવડત કે તારા આયોજન પ્રમાણે નથી, તારા કર્મ અને પ્રારબ્ધ પ્રમાણે પણ નક્કી થાય છે. આ બધાનું મિક્સ એન્ડ મેચ કરીને ફાઇનલ પ્રોડક્ટ હું નક્કી કરીશ. એટલે પુરુષાર્થ, ગુણિયલ પુરુષાર્થ કરવાની જવાબદારી આપણી છે, ફળ ભગવાન નક્કી કરે છે. તો શું તમને સ્ટ્રેસ નહીં આવે અને વર્ક લાઈફ બેલેન્સ સારું મેન્ટેન થશે. પ્રશ્ન ક્યાં આવે છે કે મેં આ નક્કી કર્યું ને, આ થવું જ જોઈએ, આ કેમ ન થયું? ભાઈ ના થયું, થવું જોઈતું હતું પણ ના થયું, તો હવે તારે શું કરવું છે બોલ? થવું જોઈતું હતું પણ ના થયું, તો હવે તારે શું કરવું છે? ડિપ્રેશનમાં આવી જવું છે, સ્ટ્રેસમાં આવી જવું છે, ગભરાઈ મૂંઝાઈ જવું છે, શું કરવું છે? યુ હેવ ટુ ડિસાઇડ. પણ તમને આ વાત જો વખતે યાદ રહે કે મારું કર્તવ્ય છે પુરુષાર્થ કરવો, ફળ ભગવાન નક્કી કરે છે. કેટલા શાંતિથી આપણે જીવી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા, તે એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ, પ્રમુખ સ્વામી મહારાજ પટેલ ગુણાનુરાગી એ મળવા માટે આવ્યા. અને એમને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે મેં તમને આખા દિવસમાં ઘણી બધી દિનચર્યામાં જોયા છે. મોર્નિંગ વોક લેતા જોયા છે, પ્રાતઃ પૂજા કરતા જોયા છે, પત્ર લેખન કરતા જોયા છે, વ્યક્તિગત મુલાકાતમાં જોયા છે, કોઈ સંસ્થાકીય વહીવટી મીટિંગમાં બેઠેલા જોયા છે, ચર્ચામાં જોયા છે, આવી રીતે સત્સંગ સભામાં બેઠેલા જોયા છે. પણ ક્યારેય તમારા ચહેરા ઉપર મેં તણાવ નથી જોયો, કોઈ થાક નથી જોયો, કોઈ દુઃખની લાગણી નથી જોઈ. એનું શું કારણ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપ્યો કે જો નટુભાઈ, સવારથી ઉઠીને અમે સાંજ સુધી બધી જ પ્રવૃત્તિ કરીએ છીએ, પણ સાંજે ભગવાનના ચરણોમાં પાછો આપી દઈએ કે મેં મારો પુરુષાર્થ મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે કરી લીધો છે, હવે જે ફળ આપવું હોય તમે આપજો, મને માન્ય છે. તો કેટલી શાંતિ રહે. તો આવી સ્થિરતાથી જીવનમાં વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન થાય છે. કારણ કે એકવાર જે કામ થયું અથવા તો ન થયું, એને રિવર્સ કરવું એ બહુ અઘરું છે. Once it is done, it is done. It cannot be undone, even if you go to London. એકવાર જે થઈ ગયું એ થઈ ગયું, પછી કે એમાં બહુ લાંબો ફેરફાર થવાનો નથી, તમે લંડન સુધી જાવ તોય. અને છેલ્લી વાત છે એક સ્વીકારની ભાવના, એક્સેપ્ટન્સ. જીવનમાં સ્વીકારની ભાવમાં હંમેશા રાખવી. અગેન, પુરુષાર્થ સારો કરવો, ગુણિયલ પુરુષાર્થ કરવો, પણ પરિણામ સ્વીકારી લેવું. આપણે પરિણામ નથી સ્વીકારતા હતા ને એટલે પ્રશ્ન છે. એક્સેપ્ટ ઇટ. અને ધારો કે તમે સ્વીકાર ના કરો, તમે કરી પણ શું લેવાના? ઉપર તો કઈ જઈને ઝઘડાતું નથી. ઇફ યુ ડોન્ટ એક્સેપ્ટ, સ્ટ્રેસ આવશે. સ્વીકારી લેવાનું, વાસ્તવિકતા છે એ સ્વીકારી લેવાની. સ્વીકારશો ને તો 50% ટેન્શન ત્યાં જ ઓછું થઈ જશે કે મારું આ કામ કેમ ન થયું. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં મોટું મંદિર બાંધવું હતું. અત્યારે મંદિર છે જ, પણ બીજા સ્થાને છે, અક્ષરધામના લેવલનું કેમ્પસ છે નિઝડન લંડનમાં. અમે સંસ્થાએ એ મંદિર બાંધવા માટે જમીન હેરો વિસ્તારમાં લંડનમાં લીધેલી. આજુબાજુના રેસિડેન્સે અમારી સામે કેસ કર્યો
કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઢોલ નગારા વગાડશે, અમારી પ્રાઇવેસી અને પીસ બધું ડિસ્ટર્બ થઈ જશે. ભાઈ અમારે કંઈ 12 વાગ્યા સુધી ટાઈમ નથી. પણ એ લોકો એવો કેસ કર્યો. પરદેશમાં લીગલ સિસ્ટમ, એક લીગલ પ્રોસિજર થાય એટલે આર્ગ્યુમેન્ટ્સ તો વકીલોની થાય, પણ ત્યાં એક સિગ્નેચર કેમ્પેનની પણ એક સિસ્ટમ છે કે જેટલો અફેક્ટેડ એરિયા છે એમાં તમે સહી ઝુંબેશ ચલાવો, કોને વધારે સહી મળે છે તરફેણમાં, એ પણ એક બહુ મોટો ક્રાઇટેરિયા બની જાય જજમેન્ટ માટે. સ્વાભાવિક છે, એ લોકો લોકલ્સ હતા, અમે લોકો પરદેશી હતા, એ લોકોને વધારે સિગ્નેચર્સ મળી એટલે કેસનું જજમેન્ટ અમારા વિરુદ્ધમાં આવ્યું અને BAPS સંસ્થા કેસ હારી ગઈ. જજમેન્ટ આવ્યું કે તમે અહીંયા હેરોમાં જમીન તો લીધી છે, તમારા માલિકીની છે, પણ તમે અહીંયા મંદિર નહીં બાંધી શકો. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા અને ત્યાંથી અમારા ટ્રસ્ટીશ્રીનો ફોન આવ્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ. Now see the first reaction on પ્રમુખ સ્વામી's face. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ ઉભા થયા, પ્રસંગના સાક્ષી. તમે આ કેસ હારી ગયા છો અને તમારો આ ડ્રીમ પ્રોજેક્ટ નહીં થઈ શકે. આ સમાચાર આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજે સ્વીકાર કર્યો. સ્વીકારની ભાવના 50% સ્ટેબિલિટી આપી દે તમને. શોક આવે ને એટલે પેલી બફર સ્પ્રિંગ હોય છે, બફર આવે ને એટલે તમે ખમી શકો એ ઝાટકો. પ્રમુખ સ્વામી મહારાજ પહેલું જ વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. That means he could cool himself down. સ્થિર થઈ શક્યા, શાંત થઈ શક્યા આ શીખવાનું કામમાં. કારણ કે આપણે આદરેલા બધા કામ તો સફળતાની ટોચ ઉપર આપણા ધાર્યા પ્રમાણે પહોંચતા નથી. યસ ઓર નો? પ્રમુખ સ્વામી મહારાજ બીજું વાક્ય બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે ભગવાનની ઈચ્છા. એટલે બીજી આ સમજણ રાખવાની કે મેં મારો પુરુષાર્થ બરોબર કરેલો, મારી પાસે જે રિસોર્સિસ છે મેં બરોબર મૂકેલા, હા તો દેટ્સ ફાઇન. અને ત્રીજું વાક્ય બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે ત્યાં મંદિર કરવું છે એટલે કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો. પાછી એટલી જ દ્રઢતા કે નક્કી કર્યું છે એટલે કરવાનું તો છે જ. સ્ટાર્ટ સર્ચિંગ અનધર લેન્ડ, બીજી જમીન શોધવા માંડો. શોધી વિઝડનમાં અને 1995 મંદિર ઊભું થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખેલું ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી. એવું એ મંદિર ત્યાં ઊભું કર્યું. પહેલું એવું મંદિર જે ગ્રેનાઇટ અને લાઇમસ્ટોન યુરોપથી આવ્યા, કંડલા આવ્યા, રાજસ્થાન ગયા, ત્યાં ગળાયા, રાજસ્થાનથી કાવસ્ટોન પાછો કંડલા આવ્યો અને કંડલાથી શિપમાં ગયો. એટલે મેક ઇન ઇન્ડિયાનો પહેલો પ્રોજેક્ટ મેજર એ હતો. મેક ઇન ઇન્ડિયા, રો મટીરિયલ ફોરેન, રો મટીરિયલ બધું ફોરેનનું. અહીંનો આપણો પથ્થર ને ગ્રાઇન્ડ આપણે ત્યાં ન વાપરી શકાય કારણ કે ત્યાંની એક્સ્ટ્રીમ કોલ્ડ, ઠંડી એ સહન ન કરી શકે. આપણો પથ્થર ને આપણો ગ્રેનાઇટ ફાટી જાય એટલે ત્યાંનો જ વાપરવો પડે. પણ રો મટીરિયલ પ્રદેશનું અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ એ પ્રમુખ સ્વામી મહારાજ 1994-95 કરેલો. 26,000 કાઉડ પીસીસ, એક પણ ડેમેજ નહીં. 26,000 કાઉડ પીસીસનું એસેમ્બલિંગ થયું, એસેમ્બલ્ડ ઇન લંડન. રો મટીરિયલ યુરોપ, મેક ઇન ઇન્ડિયા, એસેમ્બલ્ડ ઇન લંડન. અને એક પણ પીસ ડેમેજ ના થયો કે એક પણ પીસ તૂટ્યો નહીં. એટલે સિગ્મા 6 કરતો આગળનો કોઈ હોય તો એવોર્ડ મળ્યો કહેવાય. સિગ્મા 6 કરતા પણ આગળનો. પણ જો આ સ્થિરતા, I accept what happened, I did my best to make it happen, but it did not happen. God's wish, but I will do it again. આ અભિગમ મારા પુરુષાર્થથી મેં કરવાનો પ્રયત્ન કર્યો પણ ના થયું. હું ફરી વખત પુરુષાર્થ કરીશ, પણ નક્કી કર્યું છે કરવાનું એટલે કરીશ. આ અભિગમ, આ અભિગમથી જીવનમાં આનંદ રહે. તો એ વર્ક સંબંધી, કાર્ય સંબંધી આટલી વાત ચોક્કસ યાદ રાખવી. લાઈફ સંબંધી, વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, વ્યવસાયિક જીવન. એમાં પ્રથમ જે આપણું પારિવારિક જીવન છે, બેલેન્સ માટે વોરેન બફેટ તો દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ છે. એમના 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયા ત્યારે એની 63 કંપનીઓ છે. બર્કશાયર હેથવે ઇઝ હિઝ ફ્લેગશિપ કંપની અને 63 માંથી 20 થી વધારે કંપની એની ફોર્ચ્યુન 500 કંપનીમાં છે. એમના બધા CEO ભેગા થઈને આખી દુનિયામાં 50 પાર્ટીઝ રાખી હતી. ન્યુયોર્ક ને લોસ એન્જલસ ને આ બાજુ નાયરોબી ને જોહાનસબર્ગ ને કેપ ટાઉન ને દિલ્હી ને લંડન ને બધું. કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાં હતી, 50મી પાર્ટી.
30 જેટલા પ્રેસિડેન્ટ્સ અને પ્રાઇમ મિનિસ્ટર્સ ઓડિયન્સમાં બેઠા હતા. એટલે તમને ખબર પડે કે ઓડિયન્સ કેવું જાજરમાન હશે, કઈ કક્ષાના એ 500 માણસો બેઠા હશે. કારણ કે એમાં 30 તો ઓન પાવર પ્રેસિડેન્ટ્સ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફ કન્ટ્રીઝ. દરેકને અગાઉથી કહેલું 1-1 મિનિટ મળતી હતી. સ્ટેજ ઉપર આવી અને વોરેન બફેટ એમના ધર્મપત્ની બેઠા હતા. એમની સાથેના કોઈ પોતાની સ્મૃતિઓ હોય, કંઈક આનંદ હોય, કોઈ પ્રસંગ બન્યા હોય, સાથે કામ કર્યું હોય, પ્રોજેક્ટ્સ કર્યા હોય, સેવાઓ ફાઉન્ડેશનમાં હોય, એ બધા પ્રસંગો શેર કરતા હતા. એટલે સરસ આમ 2.5-3 કલાક વીત્યા. પછી કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ બેઠેલા, કાં તો રોટરી ક્લબ ઓફ કર્ણભૂમિનો હોવો જોઈએ, કાં તો વરાછા એસોસિએશનના હોવા જોઈએ, ક્લાસીસના. એણે હાથ ઊંચો કર્યો. કેન આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન? હું એક સિમ્પલ પર પ્રશ્ન પૂછું. વોરેન બફેટ એના પત્ની ક્યાં પૂછું કે સર, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 years? તમારા સુખી લગ્ન જીવન 50 વર્ષનું શું રહસ્ય છે? લગ્ન જીવનની આગળ શબ્દ વાપરેલો સુખી, બાકી તો ઢળડા કરીને 50 વર્ષ બીજા ઘણા પૂરા કરે છે. વોરેન બફેટની સામે માઇક્રોફોન હતો, કારણ કે આગલા પ્રશ્નનો ઉત્તર એમણે આપેલો. એમના વાઈફે માઇક્રોફોન ખેંચી લીધું કે હું આ પ્રશ્નનો ઉત્તર આપું. જાહેરમાં એમના પતિની સામે તેમને માઇક્રોફોન ખેંચી લીધું અને વોરેન બફેટના ચહેરા ઉપર એક વ્રિંકલ પણ ફરી નહીં. એટલે 50% ઉત્તર તો ઓડિયન્સને એમને મળી ગયો કે 50 વર્ષ ચાલ્યું કેમ હશે. એમને તારી ના પડતા બહુ સમજવાનું છે. Now on a serious note, વોરેન બફેટના પત્ની બોલ્યા કે there has not been a single day in our 50 years of married life where me, my husband, my children, my family, we have not sat together for dinner at 8 p.m. એક પણ દિવસ અમારા લગ્ન જીવનનો 50 વર્ષમાં એવો નથી કે હું, મારા પતિ અને મારા સંતાનો પરિવાર અમે રાત્રે 8 વાગે પારિવારિક ભોજન માટે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે ના બેઠા હોઈએ. હું આ 100 અબજનો માણસ છે એની વાત કરું છું. 100 બિલિયન રૂપીઝ નહીં, પાછા ડોલર. રફ ગણતરી પ્રમાણે $1 અબજ એટલે 7,000 કરોડ રૂપિયા થાય. 70 નો ભાવ ગણો તો આપણે રાઉન્ડ ફિગર લો અત્યારે 70. એવું ગણતરી ફાવે તો પાછું એ નહીં ફાવે. $100 billion is 7 લાખ કરોડ રૂપીસ. 7 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. એ વ્યક્તિના જીવનની આ વાત છે, જો કેટલું બેલેન્સ રાખે છે વર્ક અને લાઈફ વચ્ચે. બીજી વાત એમના પત્નીએ કરી, એક પણ દિવસ એવો નથી કે રાત્રે ભોજન પછી હું અને મારા પતિ અડધો કલાક સાથે ચાલવા ના ગયા હોય. તમારી લોકોની છાતી ઉપર હાથ મૂકીને આ 2 વાત ઉપર મનન કરો. વોરેન બફેટ વાળા કરતા ઘણા ને વરાછામાં કામ બહુ હોય. એટલે રાત્રે 10 વાગે જાય, 11 વાગે ઘરે જાય. When I talk to professionals, હું જ્યારે જનરલ મેનેજર્સ હોય, HR મેનેજર્સ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય, ડોક્ટર્સ, હું જ્યારે એમને વાત કરું ત્યારે કહું આ બધી વાત અમે તમને કરીએ છીએ ખાલી 2 પુસ્તક વાંચીને નહીં. અમે આ BAPA સંસ્થામાં અમારા એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, HR સિસ્ટમમાં ફૂલ્લી ઇન્વોલ્વ છીએ. આપણા સંતો ખાલી વાતો કરતા એવું નથી, અમે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજીસ ચલાવીએ છીએ. એટલે વહીવટ વ્યવહાર બધું ખબર છે. એટલે how you can manage and balance. હું એમને કહું છું કે જેટલા તમારા 22 વર્કિંગ દિવસ છે, શનિ રવિ કાઢ નાખો, 5 day week, 22 માંથી 3 કે 4 દિવસ રાત્રે 10 વાગ્યા પછી ઘરે આવવાની છૂટ, કારણ કે કામ વધારે હતું, 1-2 અર્જન્ટ કેસ આવી ગયા ઓફિસમાં. બીજા 2 કે 3 દિવસ રાત્રે તમે 9 વાગ્યા પછી આવો તો છૂટ. ટ્રાફિક હતો રોડ ઉપર. આ તમે જે ઘરે મોડા પહોંચ્યા પછી જે કેવું કહું, બાનું શબ્દ તો ના વપરાય, ભલે તો બોલી ગયું. ટ્રાફિક બહુ હતો, 4 રસ્તા ઉપર એક્સિડન્ટ થયેલો, હું તો ક્યારનો નીકળી ગયેલો 7:45નો. પછી એમાં યાદ રાખવું પડે શુક્રવારે શું બોલવું, ગુરુવારે શું બોલવું. પણ બાકીના 16 દિવસ જો તમે રાત્રે 8 વાગ્યા સુધીમાં તમારે પરિવાર પાસે પાછળ ન આવી શકો તો લેટ મી ટેલ યુ, યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક.
તમે સમય અને કામના બહુ ખરાબ મેનેજર છો. જો રાત્રે 8 વાગ્યા સુધીમાં તમે તમારા પરિવાર સાથે એટલીસ્ટ 16 દિવસ પણ 22માંથી ન આવી શકો તો. વોરેન બફેટના પત્નીએ ત્રીજી વાત કરી કે એક પણ દિવસ અમારા લગ્ન જીવનનો એવું નથી જ્યારે હું ને મારા પતિ અમે સાથે બેસીને અડધો કલાક અમારા સંતાનોને ટ્યુશન ના આપ્યું હોય. એ લોકો મોટા થયા પછી અમારા પૌત્ર અને પૌત્રીઓને અમે ટ્યુશન આપ્યું. અત્યારે એ લોકો મોટા થઈ ગયા, અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રનને પણ અમે અત્યારે 73 વર્ષની ઉંમરે એ નાના નાના 1, 2, 3 વર્ષના અમે ટ્યુશન આપીએ છીએ. સ્તબ્ધ થઈ ગયા બધા. અને તમે તમારા સંતાનોને ટ્યુશન ક્લાસીસમાં મોકલો છો. આજે એ લોકો બધા ઘણા બેઠા છે, મોકલો એનો વાંધો નહીં, પણ એની પરથી એટલું તો નક્કી થયું કે તમને લોકોને ટ્યુશનની ફી પોસાય છે અને બિચારા વોરેન બફેટને નહોતી પોસાતી, એટલે જાતે ભણાવતા. બુદ્ધિશાળી કોઈ બેઠા હતા, એને પૂછ્યું કે સર વાય, કે કેમ તમે તમારા સંતાનોને પછી ગ્રેન્ડ ચિલ્ડ્રનને ગ્રેટ ગ્રેન્ડ તમે જ ભણાવતા હતા? વોરેન બફેટના પત્નીએ સુંદર વાત કરી. અમે એમની સાથે અડધો કલાકનો સમય એટલા માટે વિતાવતા હતા કે અમારા પરિવારનું કલ્ચર, અમારા પરિવારના સદગુણો, અમારા પરિવારની રહેણી કહેણી અને વિચારધારા નેક્સ્ટ પેઢીમાં ટ્રાન્સમિટ થાય. આ ભાવનાથી અમે અડધો કલાક સાથે રહેતા હતા. તમે તો તમારા સંતાનો રિઝલ્ટ દેખાડે કે પપ્પા અમારું રિઝલ્ટ આવ્યું, તો છાપો મારતા મારતા કે મમ્મીને દેખાડ્યું તો કે આ વસ્તુ સારું, મમ્મી દેખાડી તો કે આ જા. જોતો ખરો. હા, સોચ એટલે કંઈક સાચું બોલતો એવું મને લાગે. લેવું હોય અને ઘણી વખત તો માતા કદાચ ધ્યાન રાખે, પિતા તો પેલા ભણવામાં એને ટ્યુશનના ફી ભરી દે, કોલેજની ફી ભરી દે, એટલે એને મને લાગે કે મેં બધું કામ પૂરું કરી દીધું. અઠવાડિયે એક વખત છોકરાને પૂછી લે, સ્કૂલે ગયો તો કે કોઈ ફરિયાદ નથી, તો કે ના. હોમવર્ક બધું કર્યું હતું તો કે ક્લાસ વર્ક તો ક્યાં કર્યું, ટ્યુશનમાં તો કે ગયો તો પરીક્ષામાં નથી તો કે ના. બીજી કોઈ માથાકૂટ ના કરું, જા પેલું પોલીસ સ્ટેશનમાં PSI ઇન્ક્વાયરી કરતો હોય ને એવી રીતે છોકરાની ઇન્ક્વાયરી કરે. ધીસ ઇઝ નોટ લાઈફ. આ કઈ જીવન નથી. અમારા પૂજ્ય વિવેક સાગર સ્વામી વડીલ સંત છે, પ્રમુખ સ્વામી મહારાજની સાથે 45 વર્ષ પડછાયાની જેમ ફર્યા. અત્યારે તો એમની ઉંમર 80 વર્ષની છે, પણ એ એનર્જેટિક. પણ એ પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વખત વાત કરે છે કે ઘણા કુટુંબમાં એવું થાય કે બગીચામાં ઘાસ ઉછરે અને છોકરા ઘરમાં ઉછરે, બે સરખું હોય. અઠવાડિયે એક વખત લોન મોર ફેરવી દેવાનું. અમે આગળ હમણાં પ્રશ્નોત્તરી કરી, લોન મોર કહેવાય. એકવાર બધું સાફ કરી નાખવાનું અઠવાડિયે, બરોબર છે તો કે બરોબર છે. That is not it. ડેવિડ કેરોલે બહુ સરસ પુસ્તક લખ્યું છે, સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ. જેટલા અહીંયા બેઠા છો બધા યુવાન છો, કદાચ તમારા સંતાનો જે ખૂબ નાના હશે, જેના સંતાનો જે 10 વર્ષથી નીચેના હોય, 8 વર્ષથી નીચેના આંગળી ઊંચી કરો તો લગભગ બહુધા તમારે આ પુસ્તક વાંચવું જોઈએ. કદાચ એનું ગુજરાતી મને ખબર નથી થયું છે કે નહીં, પણ મે બી પ્રોબેબલી તમને એમેઝોન પરથી મળે. સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ. તમે માતા તરીકે અને પિતા તરીકે આધ્યાત્મિક તમારી એક પર્સનાલિટી અને કેરેક્ટરથી બાળકોને કેવી રીતે રેઝ કરી શકો. બહુ સુંદર વાતો લખી છે, કારણ કે ડેવિડ કેરોલ છે એ વર્લ્ડ ઓથોરિટી કહેવાય છે પેરેન્ટિંગ ઉપર. તો એમાં બધી વાત શીખવાડી છે, એમાં બધી આ રીત શીખવાડી છે. તો વર્ક લાઈફ બેલેન્સમાં તમારે તમારા સંતાનોને સમય આપવો પડે, પરિવારને સમય આપવો પડે અને એને સંસ્કારિત પણ કરવા પડે. 1996ની સાલમાં અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમેરિકા ગયેલા. ત્યાં અમારે ફેમિલી શિબિર હતી. બહુ સુંદર આયોજન હતું કે 10-10 પરિવારો 2-2 સંતો સાથે આખો દિવસ કાઢ્યા. પછી અમે બાળકો સાથે બેસતા, તરુણો સાથે બેસતા, યુવાનો સાથે, વડીલો સાથે ગ્રુપ ડિસ્કશનમાં, પ્રવચનમાં, એક્સચેન્જ લાઈક ડિસ્કશનમાં. મને બહુ નાના બાળકો હતા ને 8 થી 10 વર્ષના, એ લોકો સાથે અમે સવારે 10 વાગે ગ્રુપ ડિસ્કશનમાં બેસો ને એટલો કાર્યક્રમ હતો. આખા દિવસની આ શિબિર હોય. એ લોકો માટે એક ફોર્મ ડિઝાઇન થયેલું કે તમે તમારા માતા પિતા વિશે શું ગમે છે અને શું નથી ગમતું. આ હેતુ એટલો હતો કે માતા પિતા વિશે એ લોકોના વિચારો શું છે, એ લોકો કેવી રીતે ઓબ્ઝર્વ કરે છે ઘરમાં બનેલી ઘટનાઓને, એ આપણને ખ્યાલ આવે તો માતા પિતાની રીતે સાંજે પછી જ્યારે વડીલોનું સેશન થાય ત્યારે આપણે વાત કરી શકીએ. તમને આશ્ચર્ય થશે કે 7-8 વર્ષના બાળકોએ જે વાતો લખેલી, એક 7 વર્ષના કે 8 વર્ષના બાળક એવું લખેલું, વોટ આઈ ડોન્ટ લાઈક અબાઉટ માય પેરેન્ટ્સ, મારા માતા પિતા વિશે મને શું નથી ગમતું.
એ બાળકે લખેલું કે જે રીતે મારા માતા પિતા મારા ઘરમાં દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને એ મને નથી ગમતું. આ બાળક નાના છે, કદાચ વ્યક્ત નથી થઈ શકતા, પણ એ બધો ખ્યાલ તો આવે છે કે મમ્મી અને પપ્પા દાદા દાદી સાથે બરોબર વર્તાવ નથી રાખતા. આ નાનપણથી એને એક સંસ્કાર ખોટા પડી જાય છે. અને જો તમે તમારા વૃદ્ધ માતા પિતાની સંભાળ નહીં રાખો અને એને યોગ્ય રીતે નહીં સાચવો તો રિમેઇન રેડી ફોર ધ સેમ ટ્રીટમેન્ટ આફ્ટર 25 યર્સ. 25 વર્ષ પછી સેમ ટ્રીટમેન્ટ માટે તૈયારી રાખજો જ. તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય એટલે એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો. 25 વર્ષ પછી આવવાનું છે જ ત્યાં. કારણ કે બાળકોને સંસ્કાર પડી ગયા કે માતા પિતા વૃદ્ધ થાય એટલે આપણે ગેલેરીમાંથી જો પીલું દેખાય ને ત્યાં મૂકી આવવાના. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે 1988માં પૂછેલું કે ભારતીય સંસ્કૃતિ તો શ્રવણ, પ્રહલાદ, નચિકેતા અને ધ્રુવની છે. આપણે ઘરડા ઘર હોય નહીં, પણ આપણા સમાજમાં ને આપણા દેશમાં પણ ઘરડા ઘર આવી ગયા. પણ એ ઘરડા ઘર સમાજમાંથી કાઢી નાખવા હોય તેની માટેનો ઉપાય શું છે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ ત્વરિત ઉત્તર આપેલો, કારણ કે વિશાળ અનુભવ એમને સમાજનો. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે તમે બાળ ઉછેર કેન્દ્રો સમાજમાંથી બંધ કરો, ઘરડા ઘરની જાતે બંધ થઈ જશે. ખબર પડી? બાળકો નાના હોય ત્યારે માતા પિતા બંનેને કમાવવું હોય એટલે બાળકને બાળ ઉછેર કેન્દ્રમાં મૂક્યા હોય. એ જ બાળક મોટા થઈને તે પે યુ બેક ઇન યોર ઓન કોઈન છે, તમને ઘરડા ઘરમાં મૂક્યા. તમારામાંથી કેટલા બેઠા છે એમને પોતાના બાળકોને ક્યારેક શ્રવણ, પ્રહલાદ, નચિકેતા કે ધ્રુવની વાતો પાસે બેસાડીને શાંતિથી કીધી છે? ફેથફુલી છાતી ઉપર હાથ મૂકીને આંગળી ઊંચી કરજો. બહુ કંગાલ પરિસ્થિતિ છે તમારી અત્યારે તો. 8-10 હાથ મને ખાલી ઊંચા દેખાય. તે તમારે એને રોજર ફેડરરની ને વિરાટ કોહલીની ને બેન જોન્સનની એની જ વાતો કરવાની છે? તમને એમ કે મારા છોકરાનું જીકે વધે, ઇન્ફોર્મેશન વધે, એની ના નથી. પણ તમે એને શ્રવણની વાતો નાનપણથી કરી હશે, નાનપણમાં એની જીબી બધી બહુ ફ્રી હોય તો આ ધરબાઈ જાય અંદર. એને સંસ્કાર પડે કે મારે મા બાપની સેવા કરવી જોઈએ. તો કોઈક દિવસ તમે જ્યારે વૃદ્ધ હશો, બીમાર હશો અને પગ દુખતા હશે તો પગ દાબશે, બાકી ગળું તો છે જ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમારા સંતાનોને તમે સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એક બહુ પ્રચલિત થયેલી વિડીયો વોટ્સએપ ઉપર વાયરલ થયેલી મુંબઈના એક ધનાઢ્ય વ્યક્તિ, 20,000 કરોડનું એમ્પાયર, શૂટિંગ્સ એન્ડ શોટિંગ્સનું, નીચે સબટાઇટલ હતું ધ કમ્પ્લીટ જેન્ટલમેન. દીકરાને બધો વહીવટ સોંપ્યો, 20,000 કરોડનો જે કંઈ પ્રસંગો બન્યા હશે આપણે તો કંઈ જાણતા નથી, પણ પરિણામ એ હતું કે બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. તેને એપીએલસી રોડ ઉપર એક ભાડાનો 2 BHK ફ્લેટમાં રહેતા એને એક શેફ આપી દીધો, કુક, અને એક ડ્રાઈવર આપી દીધો, એક જૂની ગાડી આપી દીધી. એને બહુ રડતા રડતા પોતાનો વિડીયો વાયરલ કરેલો. તો પ્રમુખ સ્વામી મહારાજ શબ્દશઃ બોલ્યા છે કે જો તમે સંસ્કાર નહીં આપો ને તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે એની માટે તમારું આ વર્તન ઘરમાં ખૂબ જરૂરી, તો વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન થશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે, હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે સ્પષ્ટ એ લોકોએ લખ્યું છે કે બાળકો એમના જીવનની પ્રથમ ગાળો મા બાપ પાસેથી શીખે છે. પાછું નીચે બીજું વાક્ય લખ્યું છે, એમાં પણ એની મા પાસેથી શીખે છે. બાળક પોતાની જીવનની પહેલી ગાળો બોલતા નથી શીખે છે, માતા પાસેથી શીખે છે. તો આ વર્તન જો યોગ્ય હશે તો ઘરમાં સંસ્કાર હશે તો આ વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન થશે. અમારા મંદિરમાં એકવાર એક વ્યક્તિ અને 12-13 વર્ષના કિશોરને લઈને આવ્યા. સંધ્યા આરતી પૂરી થઈ, અમે સંતો ઉતરતા હતા સાથે ઉતર્યા. પછી અમારા એક સંતને કહે કે સ્વામી મારે ખાનગી વાત કરવી છે. અમારા સંત કે બોલો. કે સ્વામી અમારો છોકરો 13 વર્ષનો સિગરેટ પીવે છે. તો પહેલા તો મનાણું નહીં અમારા સંતને, કારણ કે એ આખા પરિવારને ઓળખે. એટલે અમારા સંતે પેલા ભાઈને પૂછ્યું કે તમે પોતે જોયું કે કોઈની કહેલી વાત કહો છો? તો કે સ્વામી પોતે જોયું, પૂછો. એટલે તો પેલા સમજ્યું તો પેલો બિચારો નીચે જોઈને આમ કરતો કે હા પપ્પા જોયું. કે સ્વામી આપણા ઘરમાં આવું હોય, આપણા ઘરના આવા સંસ્કાર હોય. 13 વર્ષનો આપણો છોકરો સિગરેટ પીતો થઈ ગયો, કાલ 2 વર્ષ પછી દારૂ પીતો થઈ જશે. તમે એને કહો કંઈક. એટલે અમારા સંત બહુ મચ્યોર હતા. કીધું આવો બેસીએ શાંતિથી. પછી બેઠા.
પણ છોકરાને પછી પ્રશ્નોત્તરી પહેલાના બાપને ચાલુ કરી, તમે સિગરેટ પીવો છો? બાપ કે હા પીવું છું. બીજો ક્વેશ્ચન, તમે ઘરમાં સિગરેટ પીવો છો? તો કે હા. ત્રીજો પ્રશ્ન, ક્યારેય તમને પીવાનું મન થયું હોય ઘરમાં અને સિગરેટ ન હોય ત્યારે તમે આ છોકરાને પાનના ગલ્લે મોકલ્યો છે? તો કે હા. અમારા સંત કે ચેપ્ટર એન્ડ્સ, કહાની પૂરી થઈ ગઈ. તમને ઘરમાં સિગરેટ પીતા જોયા, તમે એના પાનના ગલ્લે સિગરેટ લેવા માટે મોકલ્યો, હવે એને છેલ્લો એક કાર્યક્રમ બાકી હતો એને કરી નાખ્યો. બીજું શું? એના પિતાને થયું વાત બરોબર છે, કાન પકડ્યો. તમારું વર્તન એ ઘરમાં લાઈફ બેલેન્સ આપશે. નહીં તો કેટલા બધા ઘરોમાં પ્રશ્ન છે. અમે સંતો તો ઘરે ઘરે પધરામણી કરીએ છીએ. હું છેલ્લા 26 વર્ષથી સંત છું. મેં લગભગ 25,000થી પણ વધારે ઘરોમાં વ્યક્તિગત પધરામણી અને પરિવાર સાથે અમે 15 થી 25 મિનિટ બેઠા છીએ. દુનિયાના 20 દેશોમાં, 50 શહેરોમાં. ખૂબ પ્રશ્નો પરિવારમાં 2 જનરેશન વચ્ચેના છે. એનું કારણ આ કે એને સંસ્કાર નથી આપ્યા. તમને એમ થાય કે મેં મારા સંતાનો 13 વર્ષનો થયો, મારા દીકરા દીકરી 14-15 વર્ષના થયા એટલે હું એક આઈફોન આપું, એને એક સ્માર્ટફોન આપું. તમારી ભાવના સારી છે, તમારી ભાવના ખોટી નથી. સમાજમાં બધા પાસે છે, તમારે પણ આપવું છે, પણ એ સમય નથી, એની એજ નથી. તમારામાંથી જેટલા બેઠા હોય એ લોકોએ પોતાના સંતાનો કે ભાઈ બહેનને 13, 14, 15 વર્ષની ઉંમરે આઈફોન ને સ્માર્ટફોન આપ્યા હોય તો દેટ ઇઝ ધ બિગેસ્ટ મિસ્ટેક ઓફ યોર લાઈફ. યુ આર સ્પોઇલિંગ ધેર લાઈફ. એમાં નેટ ઓન ફોન આપ્યું તો ગયું. સ્ટીવ જોબ્સ જેણે આઈફોન બનાવ્યો છે એનું જીવન ચરિત્ર તમે વાંચો. એ 56 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા પછી એના ખાસ મિત્ર એન્ડરસન અને નિક બિલ્ટન એમણે એમનું જીવન ચરિત્ર લખ્યું છે. જીવન ચરિત્રનું ટાઇટલ છે સ્ટીવ જોબ્સ, કારણ કે પોતે જ એક મોટું બ્રાન્ડ નેમ હતા. એમાં જીવન ચરિત્રમાં લખ્યું છે નિક બિલ્ટનને અને બંને બાળપણના મિત્રો. એટલે નિક બિલ્ટન કે એકવાર મને સ્ટીવ જોબ્સે એમના ઘરે જમવા માટે બોલાવ્યા. અમારું ફેમિલી એનું ફેમિલી અમે સાથે જમવા બેઠા. સાહજિક મેં પૂછ્યું કે સ્ટીવ, વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ? તારા દીકરા દીકરી કયો આઈફોન યુઝ કરે છે? એની દીકરી કંઈક 13-14 વર્ષની, એનો દીકરો 11-12 વર્ષનો. સ્ટીવ જોબ્સ કે તું મારા સંતાનોને પૂછી લે ને સીધું. બંને સંતાનોને પૂછ્યું બેટા કયો આઈફોન વાપરો છો? તો બંને એમ નીચું મોઢું રાખ્યું, જમવાનું ચાલુ રાખ્યું. ફરી એક સ્ટીવને પૂછ્યું, સ્ટીવ કયો ફોન આ લોકો વાપરે? સ્ટીવ જોબ્સ જે બોલ્યા ને જીવન ચરિત્રમાં લખ્યું છે નિક બિલ્ટને, માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ્ડ એન આઈફોન. મારા સંતાનોએ જે આઈફોનનો સ્પર્શ નથી કર્યો. બીજો શોખ, હજી એને આઈપેડ વાપર્યું નથી. નિક બિલ્ટન કે મારા હાથમાં ચમચી છૂટી ગઈ. શું વાત કરો છો સ્ટીવ? તો કે યસ. શું કારણ? સ્ટીવ જોબ્સ બોલ્યા કે આ મેં બનાવ્યું છે, આનામાં તાકાત મેં મૂકી છે, એટલે મને ખબર છે કે આની તાકાત કેટલી ભયંકર છે. જ્યાં સુધી મારા સંતાનો મેચ્યોર એજમાં ના આવે ત્યાં સુધી આ રમકડું એના હાથમાં ના અપાય. એનો બનાવનાર જો આ વિચારથી જીવન જીવતા હોય અને તમે તમારા સંતાનોને 12, 14, 15 વર્ષની ઉંમરે સ્માર્ટફોન આપો છો એટલે તમે તમારા સંતાનોને વધારે સમજો છો અને સ્ટીવ જોબ્સ એના સંતાનોને ઓછા સમજી શકતા હતા. એમ હતું રિવર્સ. એમનો જે બીજા મિત્ર હતા એન્ડરસન, એમને પ્રેરણા લીધી. એ દુનિયાનું સૌથી મોટું ટેકનોલોજીકલ મેગેઝિન છે વાયર્ડ, અમેરિકાથી પબ્લિશ થાય છે. એના સબ એડિટર 30 વર્ષ સુધી રહ્યા. એને કહ્યું કે અમે પણ ઘરે જઈને મેં અને મારા પત્નીએ પણ ચર્ચા કરી કલાક, અમે બે એકલા શાંતિથી રૂમમાં બેસીને, મેં અને મારા પત્નીએ, કે આપણા જે સંતાનો છે એને કેટલી એક્સટેન્ડ સુધી આપણે ટેકનોલોજી સાથે એક્સપોઝ કરવા. પછી નક્કી કરીને મેં કર્યું કે આવી રીતે કરું. બાળકો સાથે બેઠાને સમજાવ્યા તો મારા બાળકોએ સામેથી એના સ્માર્ટફોન પાછા આપી દીધા. કેટલી બધી કારકિર્દીઓ સ્માર્ટફોનના લીધે બગડે છે ટીનેજર્સની, અને એમાં બધી રમત આવી જાય. અત્યારે ખાલી ટીનેજર્સના તમે આવર્સ ગણો ને, પબજીમાં કેટલા કલાક જાય છે, તમારે જતા હશે પબજી રમવામાં. તો 70-80 વર્ષનું જીવન આપણે સારા વિચારોને સારા કામ કરવા, આવા કચરામાં થોડો ટાઈમ નાખાય. યોર ટાઈમ ઇઝ મોર પ્રેશિયસ. હું ઘણી વખત કહું છું કે એનીથિંગ ધેટ ઇઝ ફ્રી યુ પે બાય યોર ટાઈમ. જે તમને મફત મળતું હોય ને એમાં એ ચૂકવણી તમે શેનાથી કરો છો? સમયથી. આ ઇન્ટરનેટ અત્યારે લગભગ મફત જેવું થઈ ગયું ને.
ફોન ઉપર નેટ ને બધું લખો ને મફત જેવું જ કહેવાય. તો એ તમારો ટાઈમ વધારે ખાય. એમાં ફેબ્રુઆરીનો 28નો મહિનો છે, હમણાં 26 થઈ ગઈ, કાલ 27 ડેટા ચેક કરશે કે હજી મારી પાસે 2 GB વાપરવાના, તો વાપરવા માટે ટાઈમ બગાડશે. બોલ્યો સાચું ખોટું બોલો? 2 GB ભલે પડી, પણ તારા 1 કલાક કે 2 કલાક અગત્યના નથી. તું આ ખોટે ખોટું 2 GB બસ મારી પાસે પડી છે અને 28મી આમે જતી રહેવાની જાતમાંથી તો હું વાપરી કાઢું, એ મૂર્ખ જેવો વિચાર છે. હા, કામ હોય તો 2 કલાકે કાઢીએ, પણ કામ ના હોય તો ખાલી વાપરી કાઢું. there are many other things that you can do. બીજી ઘણી સારી વાતો આપણે કરી શકીએ. તમારા સંતાનો તમે નાનપણથી સારા પુસ્તક સાથે ઇન્ટ્રોડ્યુસ કરો, સારા જીવન ચરિત્રો વાંચો, તેનામાં કેલિબર કેવું ઊભું થાય. એ પ્રશ્નોનું એનાલિસિસ સારું કરી શકે, એ સારી રીતે પોતાને વ્યક્ત કરી શકે, સારી ભાષામાં બોલી શકે, કયા પ્રસંગે ક્યાં કેવી રીતે બોલવું, ચાલવું, ઉઠવું, બસવું, આ બધું સારા વાંચનથી આવશે, ઇન્ટરનેટ સર્ફિંગથી નહીં આવે. આ વખતે આ વર્ષે પહેલી વાર એવો પૃથ્વી ઉપર પ્રસંગ બન્યો કે સિંગાપોરમાં બધી સ્કૂલના પ્રિન્સિપાલ્સે જોઈન્ટ મીટિંગ કરી અને જોઈન્ટ મીટિંગ પછી પોતાના સ્કૂલના તમામ વિદ્યાર્થીઓના મા બાપ ઉપર એક કોમન લેટર શૂટ કર્યો, એટલે કોમન પત્ર મોકલ્યો. એમાં 2 વાત લખી કે એક તો તમારા સંતાનોને તમે બળજબરીથી ખૂબ ભણે ને ખૂબ સારા ટકા લાવે, ડોક્ટર ને એન્જિનિયર થાય એવો આગ્રહ ન રાખતા, એને નેચરલી જે છે રહેવા દો. અને બીજું લખેલું કે એના સંસ્કાર માટે અને એ આ બધા સ્માર્ટફોનથી થોડા દૂર રહે એની માટે તમે પ્રયત્નશીલ થાઓ. આ વખતે સિંગાપુરમાં એક ઘરે પ્રિન્સિપાલના લેટર ગયા છે. તો બહુ સમજીને વિચારીને લોકો જીવન જીવે છે. તમે જ લોકો રાત્રે 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી મોબાઈલ ઉપર ચાલુ રહો. આ ગેજેટ આપણી સેવા માટે બન્યું છે, આપણે એના ગુલામ થઈ ગયા. દર 3 મિનિટે આપણો મોબાઈલને હાથ જો ના અડે ને તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. અને 4-5 મિનિટ ગમે ત્યાં બેઠો 4-5 મિનિટે કાઢીને જોઈએ કંઈ છે નહીં તો તું સેલિબ્રિટી છું. દર 4 મિનિટે મોબાઈલ ખોલીને જોઈએ કંઈ છે નહીં, વોટ્સએપ ખોલે, પણ કંઈ નથી ભાઈ, તને કોણ બોલાવે? તું કઈ સેલિબ્રિટી છું? તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 2 મિલિયન ફોલોવર છે. રાત્રે 11-12 વાગ્યા રાત્રે સુતા મચ્છરદાની અંદર જઈને એકવાર જોઈ લે કે વોટ્સએપ છે નહીં. રાત્રે 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખો તો તમને એમ છે કે મને આ 2G 3G સ્કેમની બહુ ખબર છે, અથવા તો આજે જે એર સ્ટ્રાઇક થઈ એની માહિતી મને ઘણી ખબર છે, ઘણા છાપા વાંચી લીધા, ટીવી જોઈ લીધા. તે કદાચ એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી નરેન્દ્રભાઈ મોદી રચે અને એમનો રાત્રે 11:30 વાગે પીએમઓમાંથી મને ફોન આવે કે તમે આનું સભ્યપદ ગ્રહણ કરશો. અને જો કદાચ હું ફોન ન ઉપાડી શકું નરેન્દ્રભાઈનો તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય એવું તમને લાગે? એટલે ચાલુ રાખો ફોન 12 વાગ્યા સુધી. તારા જેવા એમને 125 કરોડ છે, તું સુઈ જા. તારા જેવા એમને 125 કરોડ છે, તું શાંતિથી સુઈ જા. સવારના પોરમાં ઉઠીને પહેલો પલંગમાંથી નીચે ઉતરે પહેલા ઘણા તો ભગવાનને સંભાળ્યા વગર પહેલા બાજુ મોબાઈલ પડ્યો ને, એક તો આખી રાત બાજુમાં મોબાઈલ રાખો ને એટલે સાયન્સ પ્રમાણે પ્રૂવ થયેલી વાત તમારા મગજને ધીમે ધીમે નબળું કરે છે, એના રેડિયેશન ચાલુ રહે છે. ચાર્જિંગમાં તમે 3 ફીટથી નજીક રાખ્યો એટલે બગડશે જ મગજ. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. પણ પાછી સવારે ઉઠીને તમે મોબાઈલ કરીને પાછો વોટ્સએપ જેવો ડેટા ઓન કરો ને મેસેજીસ આવવા માંડે ને તમે ખુશ થાવ. 60 ચેટ 80 મેસેજ, ખુશ થાવ. પણ એમાં 90% તો ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે, એમાં કઈ લાંબુ હોતું નથી. એમાંથી એકાદું ફૂલડું તમને ગમે ત્યારે તમે આગળ જવા દો અને પાછું ફરતું 4 દિવસે છે મુંબઈ ને દિલ્હી થઈને પાછું આવે. એમાં એક પાંદરી બપોરે એમ કોઈક નવરો તો ક્રોપ ચોપ કરી હોય એ જવા દે. એવો ટાઈમ બગાડે. એ સવારના પોતા જે 60-70 મેસેજ હોય છે ને એમાં તો ખાલી આમ જ કરવાનું. ખબર પડી? ઓપન ક્લોઝ ઓપન, પેલાને ડબલ બ્લુ ટિક આવી જવી જોઈએ, બાકી એનું લાંબુ કંઈ હોતું નથી. વોટ્સએપમાં જેટલા વિડીયો આવે એટલા તમે ખોલો, મૂર્ખ છો. તમને ટાઈમ, એનર્જી, મેન્ટાલિટી કંઈ ખબર જ નથી. ક્યાં એટલો બધો કચરો? વોટ્સએપનો સમાનાર્થી શબ્દ મેં બનાવ્યો, કચરા પેટી. આખો દુનિયાનો કચરો ત્યાં ઠલવા, એમાં અડધું ખોટું, અડધું સાચું, અડધું નહીં, આમ તો વધારે પ્રપોર્શનમાં આવે. એટલા બધા આપણે એને અટેચ થઈ ગયા, વી ડોન્ટ નો વોટ ઇઝ લિવિંગ.
જીવન કેવી રીતે જીવવું આપણને ખબર જ નથી. પછી આ વર્ક લાઈફ બેલેન્સ ક્યાંથી રહે? તમે જમવા બેસો છો બધા ત્યારે તમારા જમણા હાથમાં કોળીઓ હોય અને ડાબા હાથમાં શું હોય છે? બોલો. તો એટલા બધા તમે એના ગુલામ થઈ ગયા કે કોક વ્યક્તિ મોબાઈલ ઉપર તમારી સાથે વાત કરતી હોય, 100 માઇલ દૂર હોય, એ વ્યક્તિ તમારી માટે વધારે અગત્યની છે કે 2 ફૂટ દૂર બેઠેલી તમારું લોહીનું સગું? બેમાંથી અગત્યનું કોણ છે તમારી માટે? કુમાર મંગલમ બિરલા એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. He is the chairman of the Aditya Birla Group. It's a 5 lakh crore group. 5 લાખ કરોડનું એક ગ્રુપ છે આદિત્ય બિરલા ગ્રુપ. ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર બધું જ બનાવે છે. એમનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો, પતિ પત્નીનો સાથે ઇન્ટરવ્યુ લીધો હતો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારે પૂછ્યું કે હાઉ આર યુ મેનેજિંગ ટાઈમ? તમે સમય કેવી રીતે મેનેજ કરો છો? કારણ કે તમે સેલિબ્રેટેડ કપલ કહેવાઓ, સાઉથ બોમ્બેમાં એટલે ટાઉનમાં રહો છો, ઓફિસ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, મીટિંગ ટાઈમ, સોશિયલ ટાઈમ, અને રોજ તમારે 5 તો ઇન્વિટેશન હોય સાઉથ બોમ્બેમાં રહેતા હોય, અને આ બિરલા અટક છે એટલે તો તમે આ બધું મેનેજ કેવી રીતે કરો છો ટાઈમમાં? એમના ધર્મપત્નીએ બહુ સુંદર ઉત્તર આપ્યો. સાંભળજો. એમના ધર્મપત્નીએ કહ્યું કે there is a custom in the બિરલા હાઉસ. બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે ને દરેકે પોતાનો મોબાઈલ ફોન અમારી માતાને જમા કરાવી દેવાનો. ઇન્ટરવ્યુઅર પૂછ્યું કે કુમાર મંગલમ બિરલા ઓલ્સો? કુમાર મંગલમ બિરલા પોતે પણ? તેને ધર્મપત્નીએ કીધું હા, એ પોતે પણ. તો ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે then what do you do after that? કે એના પછી તમે શું કરો જાણે મોબાઈલ વગર જીવન જ નથી? કુમાર મંગલમ બિરલાના પત્નીએ કહ્યું કે 8 વાગે મોબાઈલ જમા કરાવીએ પછી બધા ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેસીએ. 8 થી 8:45 પોણો કલાક જમવાનું ચાલે, વાતો કરતા કરતા. 8:45 થી 9:30 સુધી ડાઇનિંગ ટેબલ ઉપર જ બેસીને દિવસમાં જે કે પ્રસંગો બન્યા હોય શેર કરવા જેવા ફેમિલીમાં એ વાતો કરીએ, કોઈ ફેમિલી હિસ્ટ્રીની વાતો કરીએ, કોઈ પ્રસંગ આવતો હોય આપણા પરિવારમાં તેની કંઈક ચર્ચા, આયોજન, વિચાર ચાલે. 9:30 અમારા માતૃશ્રી એના પાઉચમાંથી બધાને કાઢીને પોતપોતાનો મોબાઈલ આપે 10 મિનિટ માટે. અર્જન્સી અને ઇમરજન્સી હોય તો ચેક કરી લેવાનો, તો આન્સર આપી દેવાનો. કામનું હોય તો લખી નાખવાનું કાલ સવારે 10 વાગે ઓફિસમાં ફોન કરજો, મૂકી જ દેવાનો ફોન. પછી પોતપોતાની રૂમમાં જતા રહે, કોઈ ટીવી જોવે, કોઈને વાંચવું હોય, કોઈ બેસવું હોય. આવા પરિવારોમાં આવા વિચારોથી રહે છે અને આપણે ગાંડા જેમ રાતે 11:30 ચાલ્યા જ કરે, 12 વાગે ચાલ્યા જ કરે. એટલે એને આટલા બધા એડિક્ટ નહીં થઈ જવાનું. એટલે વર્ક લાઈફ બેલેન્સ માટે આપણે ખાસ ધ્યાન રાખજો. છેલ્લી આપણે 5 મિનિટમાં વાત પૂરી કરી દઈએ. વ્યસનથી પણ ખાસ ધ્યાન રાખજો, નહીં તો બેલેન્સ તૂટી જશે, જીવન તમે હારી જશો. અમે એવા પણ જોયા છે કે રોજ 50 ગુટકા ખાતા હોય 50 વર્ષ સુધી એને તમાકુના કેન્સર ન થાય, અને એવા પણ જોયા છે કે 5 ગુટકા ખાતા 2 ખાતા હોય 5 વર્ષમાં એને કેન્સર લાગી જાય. આ રેન્જમાં તમારી બ્લડની રિએક્શન સિસ્ટમ શું છે તમને ખબર નથી. ઇન્ટરનેશનલ સેમિનારમાં 1 રૂપિયો પણ ચાર્જ નથી કરતો. એમ આઈ રાઈટ ઓર રોંગ? આયોજકોને પૂછું છું. અમને કોઈ પૈસાની ગરજ જ નથી, અમે પૈસા રાખતા જ નથી, અમારા બેંક એકાઉન્ટ જ નથી, અમારા નિયમમાં જે આવે છે તમારા સારા માટે વાત કરીએ છીએ, બાકી અમને કોઈ સ્વાર્થ નથી. હું સવારે બરોડાથી નીકળ્યો, બારડોલી ગયો, બારડોલીમાં આવો જ સમારંભ, એમાં 1.5 કલાક બોલ્યો, ત્યાંથી સુરત આવ્યો, આવો જ સમારંભ, અને અત્યારે રાત્રે 1:30 વાગ્યા સુધી બરોડા પહોંચીશ, કાલ સવારે 10 વાગે આવો જ સમારંભ છે. અમે તમારા માટે નિસ્વાર્થ ભાવે કરીએ છીએ, અમને કોઈ સ્વાર્થ નથી, 1 રૂપિયાનો પણ સ્વાર્થ તમારી પાસે નથી, પણ તમારા સારા માટે કહીએ છીએ. કેન્સર લાગી જશે દિવસે રોતા નહીં આવે. એ આ વાત એક દિવસ કરતો ત્યારે એક જણા એમાં હાથ ઊંચો કરી મને કે સ્વામી એમ તો તમાકુ નથી ખાતા એને કેન્સર થઈ જાય. બોલો. એટલે મેં કોઈ એનો હું તને જવાબ આપું, તમાકુ નથી ખાતા એને કેન્સર થાય છે. એનો મતલબ એવું નથી કે તમે તમાકુની છૂટ મળી જાય છે. પછી મેં દ્રષ્ટાંત સમજાવ્યું કે તમે ઘરના બધા સભ્યો ઘરની બહાર ફરવા માટે જાઓ ને ઘરને તાળું માર્યું હોય છે ને તો તાળું પણ તૂટી જાય છે ને ચોરી થાય છે. બનવા જોગ છે ને, તાળા તોડીને ચોરી તો ચોરી કરે જ છે ને ચોર. એનો મતલબ એમ કે ભાઈ હવે તાળા મારેલા તોય ચોરી થાય છે, તે મૂકો ખુલ્લા જે થવાનું થશે, તેમ ખુલ્લાનામાં વહેલી થાય. એમ તમે એમ કહો તમાકુ નથી ખાતા તોય કેન્સર થશે, તો ખાવ ને તો વહેલું થશે. પ્રોસ્પેક્ટ વધી જાય છે ને, પ્રોબેબિલિટી ચાન્સીસ વધી જાય છે. એક જણા એવી આર્ગ્યુમેન્ટ કરી સાઈન્સ તમાકુ આમ ચોરું ને ચૂના સાથે પછી સારું ટોયલેટ જવાનું થાય, બાકી થતું જ નથી. એને
આ તમે તાલી પાડીમાંથી ઘણા બધા એવા હશે, કારણ કે એને છે ને મનમાં એ લિંક અપ કરી દીધું, સિંક થઈ ગયું, સિંક. બે મોબાઈલ ફોનનો ડેટા ટ્રાન્સફર કરો, સિંક થાય, એટલે આ સિંક થઈ ગયું. એટલે મેં કીધું એમાં એવું નથી. એક્યુપ્રેશર નામનું એક વિજ્ઞાન છે, તમને બધાને ખબર હશે. એક્યુપ્રેશર, ડાબા હાથમાં તમારો અંગૂઠાની નીચેનો પોઈન્ટ છે ને, આ આમે ટોયલેટ માટેનો એક્યુપ્રેશરનો પોઈન્ટ છે. તું આમ જે ચોડે છે ને એમાં ગરમી આવે છે ને, અને પાછું દબાઈ છે એટલે તાર જવાન થાય. ચૂનાને તમાકુને નાલે કોઈ લિંક જ નથી. આ તારો એક્યુપ્રેશરનો પોઈન્ટ જ આ છે, એટલે જવાન. તો મને કે એમ વાસ કરતા અત્યારે કોઈ ટ્રાય ના કરતા તાત્કાલિક. એટલે મેં એને કીધું કે કાલ તું તમાકુ ને ચૂનો ના લેતો, એના બદલે ખાલી ખાંડ ને મીઠું જેવું કે ખાંડ લઈને આમ કરજે, પછી ખાંડ મોઢા મૂકજે તોય જવાન થાય. એટલે આવું આપણા બધા વિચારો. ઘણા કે તમાકુ ને વ્યસન ના કરતા કામ કરવાનો મૂડ નથી આવતો. અરે અમે કઈ વ્યસન નથી કરતા તોય કામ નથી કરતા. પ્રમુખ સ્વામી કઈ વ્યસન નહોતા કરતા તોય કેટલું કામ કરે છે. અત્યારે મહંત સ્વામી મહારાજ છે, એમની ઉંમર 85 વર્ષની છે. રોજ 800 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપે છે. રોજ 150 પત્રો વાંચીને એનો ઉત્તર આપીને 150 ઉપર સહી કરે છે. રોજ 40 થી 50 ફોન કોલ્સ ઉપર લોકોને આશ્વાસન અને માર્ગદર્શન આપે છે. એટ ધ એજ ઓફ 85. અને 5 દિવસ કે 6 દિવસથી વધારે કઈ રોકાત નથી. આવું મોટું શહેર હોય તો વધારે રોકાય. હમણાં 5 દિવસ ધુલિયા હતા, 3 દિવસ નાસિક હતા, 5 દિવસ પુના હતા, 5 દિવસ અહીંયા હમણાં સાંકરી હતા, આજે સાંજે નીકળ્યા 5 દિવસ સેલવાસ ગયા. એવરી 5th ડે 85 વર્ષની ઉંમરે મૂવ થવું એટલે 5 દિવસ માટે. તો આ એનર્જી છે જ, ભગવાને મૂકી જ છે ઇનબિલ્ટ. માટે કોક દિવસ આપણું આટલું સરસ જીવન હાથમાંથી જતું રહે. અમે એવા જોયા છે 25, 28, 30 વર્ષે કેન્સર થાય ને તો દિવાલો જોડે માથા પછાડતા મેં નજરે જોયા છે. એવું વારો ના આવે ને ધ્યાન રાખજો. અમે તમને કહીએ તમને વાત નહીં મનાય, જે દિવસે લોહીની ઉલટી થશે કંઈક તકલીફ થશે ડોક્ટર કહેશે કે કેન્સર છે, દિવસે રોતા નહીં આવે. માટે પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ આગ્રહ રાખતા કે આપણું વ્યસન, આપણું જીવન નિર્વ્યસની હોવું જોઈએ. અને છેલ્લી વાત કરવાની, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખજો. ભગવાનનું અસ્તિત્વ છે, ભગવાન કરતા હરતા છે. અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એટલે એક જ વાક્ય, મારા જીવનમાં જે કંઈ પ્રસંગો સારા નરસા અત્યાર સુધી બન્યા છે, બની રહ્યા છે અને બનશે, એ ભગવાનની ઈચ્છાથી બન્યા છે, મારા સારા માટે બન્યા છે. અને હું આ અભિગમ રાખીશ તો એ મારા પ્રગતિનું કારણ પણ બનશે. બસ આ શ્રદ્ધા છે. આપણે આપણા સંતાનોનું ખોટું ઈચ્છીએ છીએ તો ભગવાનના આપણે સંતાનો છે, વયમ અમૃતસ્ય પુત્રા, એ કેમ આપણું ખરાબ ઈચ્છે? તો આપણે બહુ ખોટું કરીએ છીએ ને ત્યારે થોડીક સજા આપે છે, એ આપણને મોટી લાગે છે. બાકી એમને તો આપણને સુખી જ કરવા છે. એના આપણા વચ્ચે ડિસ્ટન્સ કેટલું? તમારા ઘરમાં એક કીડી તમને કરડી જાય તો તમને એમ થાય કે ઘરમાંથી બધી કીડીઓ શોધીને મારી નાખું? આવું બોલ્યો પહેલા કુદળ આવો વિચારે આવેલો તમને? કારણ કે તમને ખબર છે ક્યાં તમે ને ક્યાં બિચારી એક નાની કીડી એક કરડી ગઈ તો તમારી નજરમાં ના હોય. એમ કીડી અને આપણા વચ્ચે જે ડિસ્ટન્સ છે ને આપણે ભગવાન વચ્ચે, હું મિનિમમ લોજિકલ ડિફરન્સ સમજાવું છું. એને તમારે કીડીઓ જોડે વેર બંધાય કોઈ દિવસ? તમને એક બે વાર કઈડી જાય તો બધી કીડી જોડે વેર બંધાય? કીડી જોન મારો એવું થાય? હા, કે આપણે એના વચ્ચે ડિસ્ટન્સ કેટલું? બિચારી સાવ સામાન્ય જીવને આપણે ક્યાં, એમ આપણા ભગવાન વચ્ચેનું ડિસ્ટન્સ. આપણે ઘણું ખોટું કરે તો ભગવાન જાઓ માફ માફ માફ, તો બહુ ખોટું કરે ને તો થોડું ટ્રેક ઉપર લાવવા માટે થોડુંક દુઃખ મૂકે. એટલા ભગવાન દયાળુ છે. પણ યુ હેવ ટુ કનેક્ટ. આવું મેં સંત છું એટલે બોલું છું નથી. ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ઇન ધ વર્લ્ડ, ટોપ સોશિયલ રિલેશનશિપ ગુરુઝ, ટોપ હેલ્થ ગુરુઝ, બધા ભગવાનના અસ્તિત્વની વાત કરે છે. તમારો કોઈ પણ નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિઓને મારી પાસે લાવજો, 5 મિનિટ મેં એને ફેરવી નાખીશ. હું એને લોજિકલી વાત કરીશ કે જીમ કોલિન્સ, સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, ટોપ મેનેજમેન્ટ ગુરુઝ, સામે ફોર્ચ્યુન 500 કંપનીના સીઈઓઝ બેઠા હોય જે 5000 થી માંડીને 50,000 કરોડનો વહીવટ દર વર્ષે કરતા હોય, એને ભગવાનમાં શ્રદ્ધા શીખવાડે છે મેનેજમેન્ટની કોન્ફરન્સીસમાં. સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક લખ્યું, એમાં 7મી હેબિટમાં લખ્યું છે કે અતિ અસરકારક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની આ 7 આદતો મેં જોઈ. એમાં 7મી આદત લખે છે કે they used to connect with their creator
થ્રુ પ્રેયર્સ એવરી ડે. પોતાના સર્જનહાર સાથે પ્રાર્થના દ્વારા એ રોજ કનેક્ટ થતા હતા. તો આ વાત સાચી છે. મેડિકલી પ્રૂવ થયું છે, તમે ભગવાનમાં શ્રદ્ધા રાખશો ને થોડીક ભક્તિ કરશો ને તમારી હેલ્થ સારી રહેશે. કેટલી બધી રિસર્ચ થઈ છે. હમણાં 2018 જેને નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન મળ્યું, નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન ડોક્ટર તાસેકુ હોન્જો અને ડોક્ટર એલિસન. શેની માટે મળ્યું? કેન્સર ઉપર રિસર્ચ કરી. એ લોકોએ કહ્યું કે ભગવાને કેન્સર સામે લડવા માટે આપણા શરીરમાં શક્તિ મૂકી જ છે. તે WBC છે, આપણા વ્હાઇટ બ્લડ કોર્પસ્કલ્સ, જે આપણું સૈન્ય કહેવાય, રોગ સામે લડે. એમાં ટી નામની એક સેલ છે, આલ્ફાબેટિકલ ટી. એક ટી સેલ 1,000 કેન્સર સેલને મારી શકે એટલી તાકાત છે. તોય કેમ કેન્સર થાય છે? આપણી ખાવા પીવાની ખોટી આદતો, ઉઠવા બેસવાની ખોટી રીત, જાગવાની સુવાની સમય, આ બધાને લીધે ટી સેલ્સનો પાવર દબાઈ ગયો છે. તો હવે ટી સેલનો પાવર પોતાનો પાછો લાવવો હોય તો, જેથી કેન્સર જ ના થાય. ડોક્ટર હોન્જો અને ડોક્ટર એલિસન, નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન 2018, તમે ગૂગલ ઉપર જોઈ શકો છો. એ લોકોએ કહ્યું કે દર 15 દિવસે જો એક વખત નિર્જળા ઉપવાસ કરવામાં આવે તો ટી સેલ્સનો પાવર પાછો પોતાનો ઓરિજિનલ ઉપર આવે છે, જેને આપણે ઋષિમુનિઓ 11 અને એકાદશી કીધી છે. આપણી બધી વાત સાચી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી હમણાં કહ્યું કે ઓસ્ટિયોપોરોસિસ ન થાય એટલે આપણે હાડકા નબળા ન પડી જાય મોટી ઉંમરે. એની માટેનો ઉત્તમ ઉપાય શું? તો ભારતીય રીત પ્રમાણે સૂર્ય નમસ્કાર કોઈ નાનપણથી નિયમિત 5 થી 8 કે 10 કરે, એને ક્યારેય હાડકા નબળા ન પડે, ઓસ્ટિયોપોરોસિસ ન થાય. કેટલી બધી રિસર્ચ છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, એના 2 ડોક્ટર્સ, ડોક્ટર એચ.જી. કોઈન, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, એ લોકોએ સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી માઇન્ડ મેપિંગ અને MRIs કરીને સાબિત કર્યું કે ભગવાનના નામ સ્મરણથી તમારો મેમરી પાવર વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ અને તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રેન્થ એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ 5 વસ્તુ ભગવાનના નામ સ્મરણથી વધે છે. એવું સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી એક્સપેરિમેન્ટ દ્વારા એ લોકોએ જે હાર્મોન સિક્રેશન્સ મૂડ્સ પ્રમાણે પછી વિચારો પ્રમાણે થતો એ પ્રમાણે ટેબલ કરીને. તો આ બધી વાત સાચી છે, બધી જ વાત હકીકત છે. આપણા શાસ્ત્રની કોઈ વાત ખોટી નથી. તમે શાંતિથી ઘરે જઈને તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ લેજો, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે. સીધું માર્ગદર્શન મળશે કે આપણે કેવી રીતે કરવાનું, આપણે કેવી રીતે જીવવાનું, શું વિચારવાનું. ક્યાંય સોશિયલ કાઉન્સેલિંગ જરૂર નથી. એવા મહાન ગ્રંથો છે, પણ તમને લાગે તો ઇરેલેવન્ટ છે, જૂના છે. એની ઉપર વેસ્ટમાં આટલી બધી રિસર્ચ થઈને લોકો મેનેજમેન્ટ અને સોશિયલ રિલેશનશિપ રામાયણ અને મહાભારતમાં શીખે છે. એ વિષય અત્યારે જુદો છે, એનું ટચ નથી કરતો. પણ તમે સારી રીતે વાંચ્યો તમને એટલી તો એટલી જ ખબર પડે કે મારા ઘરમાં પ્રશ્ન જેમાં હું દશરથ છું, રામ છું, કઈ છું, મંથરા છું. તમારો રોલ તો ખબર પડે. નોઈંગ યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્વ. તમારો આ પ્રોબ્લેમમાં તમારો પોતાનો રોલ શું છે ને એ તમને ખબર પડે ને તોય તમારો પ્રશ્ન 50% તો સોલ્વ થઈ ગયો કહેવાય. માટે ભગવાનમાં શ્રદ્ધા રાખજો. 5-10 મિનિટ એની માટે નામ સ્મરણ માટે કાઢજો, એ તમને ચોક્કસ લાભ થશે. આ અમે વાત કરીએ છીએ એ સ્પિરિચ્યુઅલ પણ છે, સાયન્ટિફિક પણ છે. જેમ તમારી પ્રોડક્ટ ISO હોય, માર્કેટમાં સારી વેચાય સર્ટિફિકેશન માટે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, એમ અમારી પણ આ પ્રોડક્ટ છે ને ISO છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. એટલે પણ બહુ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે, ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ ક્વોલિટી. એટલે ટૂંકમાં વર્ક લાઈફ બેલેન્સ માટે મેં તમને 3 પ્રકારની વાત કરી. એક, તમારું કાર્ય છે એ સખત પુરુષાર્થ, ગુણિયલ, ધ્યેયથી વિચલિત થયા વગર, સ્વીકારની ભાવનાથી, અને ભગવાન જે પરિણામ આપે એ મને માન્ય છે એ ભાવનાથી કામ કરજો, મદદરૂપ થવાનો પ્રયત્ન કરજો. બીજી વાત મેં તમને કરી, તમારા પરિવાર માટે તમે સમય આપજો, સંસ્કારિત કરજો. અને ત્રીજી વાત કરી, ભગવાનમાં શ્રદ્ધા રાખજો. These 3 things gives you a good balance. આ 3 વસ્તુ તમને સારી બેલેન્સ આપે. આપ સૌના જીવનમાં આ બધી જ વાત વિચાર સારી રીતે ઉતરે એ આપના માટે પ્રાર્થના. જય સ્વામિનારાયણ.